પ્રણવભાઈ બધાને મ્યુટ કરી દો. આ મીટિંગ છે ઓનલાઈન. પ્રણવ બધાને મ્યુટ કરો. હેલો. Yes. Yes. Good evening, friends. A very good evening, and I welcome you all on behalf of myself and the board members of GISA. I'm sorry, last meeting I was out of station, so I could not attend, and hence I wish all of you a very happy and prosperous new year. I'm sure this year is going to be good for investors like us and our members. The way the stock market is moving after the American elections, and hence we go forward to hear Preet Nagarset, who is not new for us, known to us, a friend of GISA and friend of everyone, and for the excellent topic that he has selected, વેચે તે ફાવે. પણ પ્રીતભાઈ એની પછી લેવાનું શું એ પણ આપણે ચર્ચા કરીશું. So thank you, and I once again welcome you all, and I thank Preetbhai to have accepted our invitation, and Pranav and Amit, both of you, to have organized this program. Thank you. Over to Preetbhai. Thank you, Samir bhai. I think what I'm going to do is I'm going to first share my presentation. એટલે આપણે ત્યાંથી આગળ જઈશું. I hope everyone can see my screen. બધા જોઈ શકે છે સ્ક્રીન? પ્રણવભાઈ દેખાય છે તમને? હા, દેખાય છે. Okay, wonderful. So, પહેલા તો I want to thank GISA for this opportunity. Samir bhai, Hasmukh bhai, Pranav bhai, Amit bhai, and Raj bhai, thank you for giving this opportunity. I think તમે લોકો બહુ wonderful કામ કરો છો for educating investors on variety of things. I keep on getting your programs, and I participate in some of them. I see some of them, and I always come back with some knowledge. So really appreciate that. બીજું મારે ખાસ બધાને congratulations કહેવું. Sorry, before that I'll introduce myself. So for those who don't know me, મારું નામ છે Preet Nagarset. I have more than 20 plus years of experience, and I have lived in cities like Singapore, New York and Ahmedabad. અહીંયાનો જ છું, પણ કામ માટે સિંગાપોર અને ન્યુયોર્ક રહી ચૂક્યો છું વર્ષો. અને મારો અનુભવ ટેકનોલોજીના ક્ષેત્રમાં છે, ફાઇનાન્સના ક્ષેત્રમાં છે અને એજ્યુકેશનના ક્ષેત્રમાં છે. ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરેલું મેં 16 વર્ષની ઉંમરથી. આપણે ગુજરાતી ઘર હોય એટલે ગુજરાતી ડિસ્કશનો ડાઇનિંગ ટેબલ પર ચાલુ જ રહે. રિલાયન્સ છે કે બેંક છે કે ટિસ્કો છે, આ શબ્દ બહુ નાની ઉંમરથી સાંભળતો આવ્યો છું. અને હું એવું કહી શકું કે આઈ એમ અ પ્રોડક્ટ ઓફ ઇક્વિટી. કદાચ બધાને નહીં ખબર હોય, પણ in the 70s ને જ્યારે બી ઘણી બધી કંપનીઝ નેશનલાઇઝ થઈ, એટલે એ લોકોને ઇશ્યુઝ લાવવા પડે MNCs ને, ત્યારે માય ફેમિલી હેડ ઇન્વેસ્ટેડ ઇન ધી IPOs ઓફ ધોઝ કંપનીઝ. અને તમે માનશો નહીં, પણ ઘણું બધું મારો પરવરિશ થયો છે બાય સેલિંગ સમ ઓફ ધોઝ સ્ટોક્સ. મને યાદ છે માય મોમ એવરી યર વુડ ઓપન અપ અ બંડલ ઓફ આર સ્ટોક્સ. ત્યારે પેલું બંડલમાં આવતું હતું, કાગળનો કાપડ હોય ને એની અંદર બંડલમાં આપણે મૂકતા હતા, અને એને ખોલે અને એમાંથી બધું જ 10% વેચે. એનાથી ઘર ચાલે 1 વર્ષ. અને નેક્સ્ટ યર પાછું ખોલે તો સમાવ ખબર નહીં, એ બંડલ વધી જતું હતું, એક ઓછું નતું થતું. એટલે મારું એજ્યુકેશન, મારી બહેનનું, અમારું લગ્ન, આ બધી જ વસ્તુ એકચ્યુઅલી એ બંડલથી થઈ છે. સો આઈ એમ અ પ્રોડક્ટ ઓફ ઇક્વિટી, અને મને ઇક્વિટીથી ઘણું પેશન છે, ઘણો લગાવ છે. સો હું ને મારો મિત્ર જનક શાહ, જેને બી પહેલા રીતે અહીંયા બહુ સેશન્સ આપ્યા છે, અમે જોડે રન કરીએ છીએ વેલ્થ ફિનવાઇઝર, વિચ ઇઝ એન ઇક્વિટી એડવાઇઝરી, અને અમે જોડે લિટલ ફ્લાવર સ્કૂલ પણ રન કરીએ છીએ પાલડી પાસે. So સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ ફોર એવરીવન. આઈ થિંક ઇન્ડેક્સ સૌથી સારી વસ્તુની વાત કરીએ તો સેન્સેક્સ હેઝ ક્રોસ 45,000 અને નિફ્ટી હેઝ ક્રોસ 13,000. વી આર સીઈંગ ધીઝ લાઈફ ટાઈમ નંબર્સ. કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું કે 9 મહિના પહેલા જે હાલત હતી ત્યાંથી આ લેવલ પર આપણે આવીશું. એટલે માર્ચ જે અનુભવ આપણે કર્યો હતો એના પછી એમ જ લાગતું હતું કે બધું ડૂમ છે, કશું સસ્ટેન નહીં થાય. અને
એની જગ્યાએ આ નંબર્સ સોરી ઓકે એની જગ્યાએ આપણે આ નંબર્સ જોઈએ છે તો વી આર એસ્ટોનિશ્ડ કે ભાઈ આટલા આ ટાઈપના નંબર્સ કેવી રીતે આવ્યા. અને આઈ થિંક આ નંબર્સ આવવાનું કદાચ બે કારણ છે. એક કારણ છે કે there has been a very fast recovery in the Indian economy. હા છે થોડા ક્ષેત્રો જે નથી ચાલ્યા, ટ્રાવેલ છે કે લેઝર છે કે એજ્યુકેશન ઓરિએન્ટેડ છે, પણ એની ઉપરાંત જે આપણે સેક્ટર્સ જોઈશું તો જાતના સેક્ટર્સમાં સખત તેજી આવી છે અને બિઝનેસીસ રિફ્લેક્ટ કરે છે ઓન ધ ગ્રાઉન્ડ. મારા કેટલાય ભાઈબંધો છે જે લોકોની જાતના બિઝનેસીસ છે, એન્જિનિયરિંગમાં છે, કેપિટલ ગુડ્સમાં છે, ઇવન ટેક્સટાઇલ્સમાં હમણાં ચાલુ થઈ ગઈ છે તેજી. તો ઓલ ઓફ ધેમ આર સેઇંગ વન થિંગ કે દે આર સીઈંગ અ લોટ ઓફ બિઝનેસ અને ક્રેડિટ ફોર ધેટ ગોઝ ટુ ધ ગવર્મેન્ટ ફોર ધ ઇનિશિયેટિવ્સ દે હેવ ટેકન. અને બીજું ક્રેડિટ ગોઝ ટુ ગ્લોબલ લિક્વિડિટી. ગ્લોબલ લિક્વિડિટીના માધ્યમથી ઘણી લિક્વિડિટી ઇન્ડિયા તરફ આવી છે અને એનું આપણે આ પરિણામ જોઈ રહ્યા છીએ. એફઆઈઆઈ છેલ્લા 40 દિવસમાં ધૂમ મચાઈ દીધી છે અને એટલા બધા પૈસા નાખ્યા છે કે જેટલા આજ સુધી આયા નથી આટલા શોર્ટ ટાઈમમાં. So I want to start with this topic કેમ કે I feel કે because indexes આટલા ઊંચા છે which means everyone has made money અને બધા પૈસા બનાવ્યા છે તો સવાલ એ આવે છે કે ભાઈ પ્રોફિટ બુકિંગ નું શું, આપણે શું વેચવું અને આપણે કઈ રીતે આપણે જે કમાયા છે એ પૈસા પાછા લાવીએ ઇન એની ફોર્મ. મે બી આપણે એને વેચીને આપણે કંઈક નવા શેર્સ લઈએ, મે બી આપણે એને ઘરે પાછા લાવીએ, મે બી આપણે એને કોઈ બીજી એસેટ ક્લાસમાં ડિપ્લોય કરી દઈએ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ આવે છે કે આ ઇન્ડેક્સ પર શું આગળ થવું જોઈએ. અને આઈ થિંક ધ સેશન દેટ આઈ વોન્ટેડ ટુ ટોક ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ કેમ કે સેલિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ એન્ડ આઈ વિલ એક્સપ્લેન ટુ યુ વાય. તો નેક્સ્ટ સ્લાઇડ ઇઝ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ અ કોન્સેપ્ટ ઓફ ટુ ઇન્વેસ્ટર્સ. મારે એક એક્ઝામ્પલ થી બધાને ઇન્ટ્રોડ્યુસ કરવું છે સેલિંગના કોન્સેપ્ટથી. અને આ બે લોકો છે મિસ્ટર અભિમન્યુ દેસાઈ અને વર્સિસ મિસ્ટર અર્જુન પટેલ. નાઉ ધીઝ આર ટુ ઇન્વેસ્ટર્સ હુ આમ ફિક્શનલ નામો છે પણ હુ ઇન ધ પાસ્ટ ઓલ્સો વી નો અબાઉટ ધેમ અને આઈ વિલ રિવીલ હુ દે આર. તો તમને તરત રિયલાઇઝ થશે કે ઓ આ તો બહુ જ જાણીતા લોકો છે અને એ લોકોના ક્ષેત્રોમાં એ લોકોએ ઘણી શીખ આપણે આપેલી છે. સો એક્ઝામ્પલ એ છે કે આ બે ઇન્વેસ્ટર છે. અભિમન્યુ દેસાઈ એવા ઇન્વેસ્ટર છે કે જે બહુ વિચારતા નથી, જે ઇન્ફોર્મેશન મળે, જે ટીપ મળે, જે માહિતી મળે એમાં શેર લઈ લે છે, અંદર વયા જાય છે અને એક્ઝિટનું સેલિંગનું એમના કન્સિડરેશનમાં નથી. ઇમ્પોર્ટન્ટ શું છે કે હું રહી ના જાઉં એટલે ફોમો છે એ ફેક્ટરથી ડ્રાઈવ થાય છે. સામે અર્જુન પટેલ એક એવા ઇન્વેસ્ટર છે કે જે પ્લાન્ડ ઇન્વેસ્ટર છે, સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર છે, પ્રેક્ટિસ બહુ કરે છે, દરેક સ્ટ્રેટેજી વિચારે છે અને એની પાછળ એમની પાસે કાયમ એક્ઝિટ સ્ટ્રેટેજી છે. તો જો આપણે સમજીએ કે ભાઈ અભિમન્યુ buys first, rushes into things, doesn't know the time frame, doesn't know enough, while Arjun always has a plan and exit in mind and has practiced it many times. હવે આ જે કેરેક્ટર્સ છે એકચ્યુઅલી તમે માનશો નહીં તો આજથી 5 થી 7 હજાર વર્ષ જૂના કેરેક્ટર છે. આપણે ગેસ કરીએ કોણ છે તો કદાચ નેક્સ્ટ સ્લાઇડ તમને હેલ્પ કરશે. આ નેક્સ્ટ સ્લાઇડ જોઈને તમને બધાને કંઈક યાદ આવે છે? તો ધીસ સ્લાઇડ ઇઝ નથિંગ બટ ચક્રવ્યૂહ ફ્રોમ મહાભારત. અને જો આપણે આ જોઈએ તો આપણે કમ્પેર કરી શકીએ છીએ કે આની અંદર આ ચક્રવ્યૂહની અંદર અભિમન્યુ ગયા, અભિમન્યુ ફસાયા અને અભિમન્યુ લોસ્ટ હિઝ લાઈફ. યસ, કારણ બહુ નોબલ હતું પણ જો આપણે એઝ એન ઇન્વેસ્ટર સમજીએ તો એમાં શું કમ્પેરિઝન્સ હતી. તો કમ્પેરિઝન્સ એવી છે કે અભિમન્યુ જ્યારે બહુ નાની ઉંમરથી જ when he was in his mother's stomach રિસર્ચ એમને ખબર પડી, આપણે કમ્પેર કરી શકીએ છીએ. પછી એ જયારે ચક્રવ્યૂહમાં ગયા તો વી કેન કમ્પેર ઇટ ટુ બાઇંગ કે આપણે કોઈ બી એક સ્ટોક લઈ લીધો, ટીપ મળી, કોઈએ કીધું આ બહુ વધી જશે એટલે આપણે લઈ લીધું. પછી ઇમેજિન કરો કે કરેક્શન આવે છે તો અભિમન્યુ ચક્રવ્યૂહમાં ભરાઈ ગયા. એની ઇક્વિવેલન્ટ છે કે તમે બહાર નથી નીકળી શકતા, તમારો પ્રાઇસ ઘટી રહ્યો છે અને યુ ડોન્ટ નો વોટ ટુ ડુ, એટલે તમે રાહ જોવો છો કેમ કે લોસ તો બુક થતો નથી બધાથી અને છેવટે તમારી કેપિટલ જતી રહે છે. ઇન ધેટ સેન્સ કે અભિમન્યુ વોઝ કિલ્ડ ઇન ધેટ બેટલ. તો માય પોઈન્ટ ઇઝ કે આપણે અભિમન્યુની જગ્યાએ આપણે અર્જુન બનવાનું છે. જે અર્જુન ન્યુ કે હું ચક્રવ્યૂહમાં જઈશ તો મને તોડતા કેવી રીતે આવડે છે, મને ખબર છે એનો એક્ઝિટ શું છે અને એની સ્ટ્રેટેજી શું છે. તો ઓલ ઇન્વેસ્ટર્સ હેવ ટુ બીકમ લાઈક અર્જુન વેર દે હેવ અ પ્લાન ઇન માઇન્ડ એન્ડ નોટ બી લાઈક અભિમન્યુ. અને યુ શુડ હેવ ધી એબિલિટી ટુ હેન્ડલ ધ સ્ટોક માર્કેટ ઇન ટર્મ્સ ઓફ એક્ઝિટ. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે શેર બજાર આમ લાગે છે બહુ જ સિમ્પલ કેમ કે સ્ટોક માર્કેટ ઇઝ રિયલી સિમ્પલ, રાઈટ? આજે આપણે જોઈએ તો ધ માર્કેટ ઇન ધ લાસ્ટ 20-30 years, 40 years has gone from 100 index to 45,000 index. આજે 45,000 નું જે ઇન્ડેક્સ છે
ત્યાં સુધી આવ્યું છે એટલે એનો મતલબ એ થયો છે બીકોઝ ઇન્ડિયન ઇકોનોમી હેઝ ગ્રોન. નાઉ વી ઓલ આર વેરી શ્યોર કે ધ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ઓનલી ગોઈંગ ટુ ગ્રો ફર્ધર. આઈ થિંક અહીંયાથી હું ને મારો પાર્ટનર જનક અમે એ જ વાત કરતા હતા કે અહીંયાથી ઇન્ડિયન ઇકોનોમી કદાચ 1 લાખ 1.5 લાખ આપણે સેન્સેક્સ જોઈશું ટૂંક સમયમાં. તો સ્ટોક બજારમાં કમાવું સિમ્પલ છે, કોમ્પ્લેક્સ નથી. કોમ્પ્લેક્સ કેમ નથી? સિમ્પલ એટલે છે કે તમે ઇન્ડિયન ઇકોનોમી ગ્રો થવાની છે, એની જોડે જોડે જો ક્ષેત્ર ગ્રો થવાના છે તમે એની જોડે સાથે રહો તો તમે એમાં પૈસા બનાવવાના છો. એટલે એ રીતે સિમ્પલ છે. પણ આ વસ્તુ ઇઝી નથી, બહુ ડિફિકલ્ટ છે. અને ડિફિકલ્ટ એટલે બની જાય છે કે આપણી અંદર બિહેવિયરલ ફેક્ટર્સ આવે છે જે આપણે એને મેનેજ નથી કરી શકતા. આજે લેટ્સ કમ્પેર સ્ટોક માર્કેટ ટુ રિયલ એસ્ટેટ. આજે રિયલ એસ્ટેટની અંદર જો તમે કોઈ જગ્યા લો છો તો તમે એની અંદર દરરોજ ભાવ નથી જોતા. તમે એની અંદર દરરોજ એવું નથી વિચારતા કે આનો ભાવ વધ્યો ઘટ્યો, અહીંયા શું થશે. તમારો એલોકેશન બહુ લાંબુ હોય છે, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ. અને એટલે કોઈ બી રિયલ એસ્ટેટ જગ્યા એઝ લોંગ એઝ ટાઇટલ ક્લિયર હોય છે, ઇન્વેસ્ટર એન્ડ્સ અપ મેકિંગ મની. બટ ધેટ ઇઝ નોટ ટ્રુ વિથ ધ સ્ટોક માર્કેટ. કેમ કે એની અંદર આપણે દરરોજ ભાવ ચાલતો હોય છે. કોઈ આપણને કહે કે ભાઈ આ ભાવ અહીંયાથી 10% વધી જશે એટલે આપણે લઈ લઈએ છીએ, કોઈ કે ઘટી જશે તો આપણે વેચી કાઢીએ છીએ. કોઈ એનાઉન્સમેન્ટ આવ્યું કે ભાઈ બોર્ડર પર પાકિસ્તાને નાનો કંઈક હુમલો કર્યો તો આપણે વેચી કાઢીએ છીએ. એટલે આપણી બિહેવિયર ડ્રાઈવ કરે છે શું થાય છે, અને ધેટ મેક્સ ઇન્વેસ્ટમેન્ટ વેરી ડિફિકલ્ટ, નોટ ઇઝી. બીજું ફેક્ટર એ બી છે કે કંપનીઝ આર રન બાય પીપલ અને દેર આર ગુડ પ્રમોટર્સ એન્ડ દેર આર બેડ પ્રમોટર્સ. દેર આર એથિકલ પ્રમોટર્સ એન્ડ દેર આર ક્રુક્સ. સો ત્યાં બી ડિફિકલ્ટી ઉભી થઈ જાય છે કે ભાઈ કયા કોણે આપણે સાંભળવું. અચ્છા, બુલ માર્કેટ હોય ત્યારે ગુડ અને બેડ બધું જ જોડે દોડે છે, તો તમે ડિફરન્શિએટ કેવી રીતે કરશો? એટલે સ્ટોક માર્કેટ વાઇલ ઇટ ઇઝ સિમ્પલ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હવે એની અંદર એમ માનો કે આપણે કંઈક લેવું છે તો સૌથી મોસ્ટ ડિફિકલ્ટ આઇટમ પહેલી આવે છે રિસર્ચિંગ. કે ભાઈ આપણે પહેલા તો રિસર્ચ કરવું પડે કયો શેર લેવો. જેમ આજે સમીરભાઈ મને કીધું કે ભાઈ કમાવા માટે શું લેવું, બધાને એક જ સવાલ છે મગજમાં કે ભાઈ મારે શું લેવું, કઈ કંપની હું લઉં. ઘણીવાર એવું બને કે માર્કેટ 200 પોઈન્ટ વધ્યું હોય પણ આપણી પોર્ટફોલિયો કદાચ માઇનસમાં હોય. અને એના માટે બધાના મગજમાં એ છે કે આપણી પાસે એવી વસ્તુ હોવી જોઈએ કે જે ચાલે. એટલે રિસર્ચિંગ ડિફિકલ્ટ થઈ જાય. ભલે ટિપના માધ્યમથી આવે, ઇનસાઇડર ઇન્ફોર્મેશન હોય, બહુ રિસર્ચ કર્યું હોય, બાય રિપોર્ટ કોઈના વાંચ્યા હોય, કોઈ બી માધ્યમ હોય, પણ રિસર્ચિંગ અઘરું છે. અચ્છા, એનાથી અઘરું છે ડિસિઝન લેવું, બાય કરવું. બાય કરવું એટલે આપણે આપણા પૈસા અંદર નાખીએ છીએ, એટલે એક ફર્સ્ટ સ્ટેપ આવે છે જ્યાં આપણે કમિટ કરીએ છીએ આપણી જાતને. અને એની અંદર સૌથી વધારે અઘરું છે એલોકેશન. કેમ કે આજે તમે ચલો બાય કર્યું પણ જો એ એલોકેટ બરાબર ના થયું તેનાથી શું ફાયદો? મને ઘણીવાર કોઈ એમ લખે કે ભાઈ મારો સ્ટોક તો 10x થઈ ગયો, તો હું એમને કાયમ એટલું પૂછું કે બહુ સારું, વેરી ગુડ, પણ જોડે તમારું એલોકેશન શું હતું? જો એલોકેશન કદાચ 1% કે નાનું હોય તો તમને એનાથી એવો મોટો ફાયદો નથી મળતો. એટલે બાય કરવું ઇમ્પોર્ટન્ટ છે, એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કેટલું એલોકેટ કર્યું. અચ્છા, એલોકેશન પર્સન્ટેજ જો બહુ હેવી કર્યું અને નુકસાન ગયું તો બી અઘરું. એટલે એલોકેશન ઇટસેલ્ફ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મારા દ્રષ્ટિએ બહુ ડિફિકલ્ટ છે. અચ્છા, આ ડિફિકલ્ટી તમે ક્રોસ કરી તો નેક્સ્ટ લેવલ ઓફ ડિફિકલ્ટી આવી. હવે ભાવ વધવાનો, એના માટે નસીબ જોઈએ, ટાઈમિંગ જોઈએ, લિક્વિડિટી જોઈએ, કેટલા ફેક્ટર્સ જોઈએ ત્યારે શેરનો ભાવ વધે. આ ડિફિકલ્ટી ક્રોસ કરો તો સૌથી ડિફિકલ્ટ પાર્ટ વેચવાનું. કેમ કે જ્યાં સુધી તમે વેચતા નથી, પેપર પર ભાવ છે ત્યાં સુધી ઇટ ઇઝ વેરી ઇઝી, રાઈટ? કેમ કે ઓકે વી આર હેપી, ભાવ વધ્યો, ગ્રેટ. પણ વેચ્યું, અને હું તમને કહું છું આ ફિલિંગ બધાને આવે છે, વેચ્યા પછી જો ભાવ અહીંયાથી બીજો 30% વધી ગયો તો જે અફસોસ ઇન્વેસ્ટરને થાય છે એના જેવી કોઈ ફિલિંગ જ નથી. અને એ ફિલિંગનું નામ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. અને ઓલ ઓફ અસ, જે હા પાડે કે ના પાડે, પણ આઈ ફીલ એવરી ઇન્વેસ્ટર has gone through this experience and keeps on going through this experience. એટલે વેચવું એટલે બહુ અઘરું પડી જાય છે કે સાલું પ્રોફિટ આવ્યો અને હું વેચીશ તો ભાવ આગળ જશે તો શું. અચ્છા, નહીં વેચો અને ભાવ પડી જશે તો આપણે લૂઝર થઈ ગયા, એટલે એ આપણે લોસ લઈ નથી શકતા. એ બી એક મોટી ડિફિકલ્ટી છે. એટલે શેર બજાર ફંડામેન્ટલી સિમ્પલ છે પણ ડિફિકલ્ટ છે. નેક્સ્ટ પાર્ટ જે મારે કહેવું હતું કે સેલિંગ એની અંદર અઘરું વધારે કેમ થઈ જાય છે. એટલે જેમ આપણે વાત કરી, પહેલું તો છે ફિયર ઓફ મિસિંગ આઉટ. બીજો પોઈન્ટ એ આવે છે કે તમે બુકિંગ કરવું હોય પ્રોફિટ્સ તો ઘણીવાર આપણા મગજમાં કોઈ ટાર્ગેટ હોય છે. મને યાદ છે કે જનક અને મેં ગુજરાત લીઝ ફાઇનાન્સ લિમિટેડ આજથી કદાચ 25-30 વર્ષ પહેલા આ એક કંપની અમે ખરીદેલી અને એનો ભાવ ત્યારે 75 હતો અને અમે લોકો એના શેર લીધેલા. અને ત્યારે એવું બન્યું કે ટૂંક સમયમાં જ આનો ભાવ 170-180 ની ઉપર જતો. તો અમે લોકો, અમારા જે બ્રોકર હતું એ અમને પેલી ગાદી પર બેસાડતા હતા ત્યારે એ ટાઈમ. તો અમે બેઠા હતા અને બ્રોકર જોડે અમે નક્કી કર્યું કે ભાઈ આનો 200 રૂપિયા થાય ને એટલે વેચીશું. કોઈ કારણ નહોતું, પણ ખાલી એમ જ કે 200 એક રાઉન્ડ ફિગર છે, સારું લાગે. હવે તમે માનશો ને એવું બન્યું કે એ દિવસ છે ને આજનો દિવસ છે
એ પછી ભાવ આનો આવ્યો જ નથી. એ દિવસે અમે બેઠા હતા, એનો બેસ્ટ ભાવ હતો, અને પછી કંપની બંધ થઈ ગઈ, ઝીરો થઈ ગઈ, બધું ડૂબી ગયું. હમણાં રિસેન્ટલી એક્ઝામ્પલ એવો બન્યો છે લોકોનો કે સિન્ટેક્સ કરીને કંપની હતી જે બહુ જ ફેમસ હતી, અમદાવાદની કંપની હતી. સિન્ટેક્સ ટાંકી છે, અને વન ઓફ ધ બેસ્ટ ગ્રુપ્સ ધેટ ઇઝ ધેર. અને એ કંપનીમાં એવું બન્યું કે 90 રૂપિયે પ્રમોટરે પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કર્યા. એટલે બધાને એમ લાગ્યું કે ઓહો, આ કંપનીમાં તો પ્રમોટર આટલા 600 કરોડ રૂપિયા નાખશે અને આટલા બધા પૈસા નાખશે ને પોતે બાય કરશે, તો આ કંપની તો ક્યાં જશે. પણ બન્યું એવું કે 90 થી ઘટતો 60 રૂપિયા આવ્યો. અને મને યાદ છે 60 રૂપિયા એક બહુ ક્લેરિટી આવી ગયેલી કે હવે આ કંપની આગળ નહીં ચાલે. ચાન્સીસ આર કે આ કંપનીમાં કમાવું અઘરું પડશે. તો બી તમે માનશો નહીં કે એઝ એન ઇન્વેસ્ટર આમાં લોસ બુક કરવો બહુ ડિફિકલ્ટ હતું. કેમ કે આપણે જાતને મનાઈએ કે ના ભાઈ સિન્ટેક્સ છે, આ તો ટાંકીનો બિઝનેસ છે, બધાને ખબર છે, બધું દેખાય છે, વિઝિબલ છે, આ તો બંધ થઈ જ ના શકે, પાછું આવી જશે. એક પહેલું રીઝન હતું. બીજું, આપણે લોસ લઈશું તો આપણી કેપિટલ ઓછી થશે, અને ઘણા લોકોને કેપિટલ ઓછી કરવી ગમતી નથી, સ્વીકારવી ગમતી નથી કે આપણે લોસ લીધો, એટલે વેચી નથી શકાતું. એટલે કટિંગ લોસીસ કદાચ બુકિંગ પ્રોફિટ્સ કરતા બી વધારે અઘરું છે. થર્ડ ઇશ્યુ જે આવે છે, વેઇટિંગ ઓન ટાઈમ કરેક્શન આવે છે. તમે કોઈ શેર લીધો, અત્યારે આ તેજી છે, પણ આઈ એમ પ્રીટી શ્યોર આપણા આ 37-38 લોકો જે ઉપસ્થિત છે એમાં ઘણા બધા લોકો પાસે એવી કંપનીઓ હશે કે જે વધી જ નથી, જે એની એ જ રેન્જમાં ફર્યા કરે છે. સપોઝ 100 રૂપિયાનો સ્ટોક હોય તો 100 થી 10, 110, પાછો 100, 110, પાછો 100. ભાઈ માર્કેટ 35,000 નું 45,000 થઈ ગયું. તો એ ટાઈમ કરેક્શનને કેવી રીતે હેન્ડલ કરવું, એ બી બહુ મોટી ડિફિકલ્ટી છે. ચોથો પ્રોબ્લેમ છે કે કઈ રીતે પાર્શિયલી ઘટાડતા જઈએ, કે ભાઈ મારી પાસે 100 શેર છે, એના કઈ રીતે હું 50 કરું, એના કઈ રીતે 25 કરું. એ કોન્સેપ્ટને બી અપ્લાય કરવું બહુ ડિફિકલ્ટ પડે છે માર્કેટ્સમાં. અને લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે સેલિંગની વાત જ નથી. આપણી પાસે કાયમ બાય ટાર્ગેટ આવે છે કે ભાઈ આજે આ સ્ટોક લઈ લો, આ લઈ લેશો તો અહીંયાથી ભાવ વધશે. હવે એ ટાર્ગેટ આવી જાય ને એટલે નવો બાય ટાર્ગેટ આવે. અચ્છા, જ્યારે જોરદાર તેજી હોય ત્યારે FY24 નો ટાર્ગેટ આવે. હજી FY21 પત્યું નથી, મહા મુસીબતથી અહીંયા પહોંચ્યા છીએ, તો 24 ની તો ક્યાં વાત છે. એટલે સેલિંગ ઇઝ લાઈક અ 4 લેટર વર્ડ, કે ભાઈ કોઈ વેચવાની વાતો નહીં કરે, બધા કાયમ ખરીદવાની વાતો કરશે. અને હેન્સ સેલિંગ ઇઝ અ વેરી ડિફિકલ્ટ કોન્સેપ્ટ. અચ્છા, સેલિંગ કરતી વખતે એઝ પર માય એક્સપિરિયન્સ આપણે શું કન્સિડરેશન્સ ધ્યાનમાં રાખવાના છે, શું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને હું ખાસ બધાને કહીશ કે તમે પ્લીઝ ધ્યાનમાં રાખજો આ ક્રાઇટેરિયાઝ, બીકોઝ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયાઝ છે કોઈ બી વસ્તુ લેતી વખતે. તો પહેલી વસ્તુ છે કે જ્યારે બી તમે કોઈ બિઝનેસ લો ત્યારે તમે એક સેલિંગ પ્રાઇસ એની મગજમાં રાખવાની છે. એ બહુ જ અગત્યનું છે. એનું રીઝન એટલે છે કે જો સેલિંગ પ્રાઇસ ધ્યાનમાં નથી રાખતા તો શું બને છે કે આપણે એના લોંગ ટર્મ ઇન્વેસ્ટર બની જાય. આપણી ઈચ્છા હોય કે ના હોય. અને ઘણા બધાના પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ ઘૂસી જાય છે જેની બહુ જ ખરાબ ક્વોલિટી છે, જસ્ટ બીકોઝ દે ડોન્ટ નોટ હેવ અ સેલિંગ પ્રાઇસ ઇન માઇન્ડ. એટલે મારી એક ખાસ રિક્વેસ્ટ છે બધાને કે આજ પછી કોઈ બી શેર લો તો આપણે એમ પૂછીશું શું ખરીદવું, પણ જોડે એમ બી પૂછવું કે ભાઈ ક્યારે વેચવું અને કયા ભાવે વેચવું અને શું કન્ડિશન્સ છે. જેટલું એમ્ફેસાઇઝ ખરીદવામાં રાખીએ છીએ એ જ સમયે એટલું જ એમ્ફેસાઇઝ વેચવાનું પણ રાખવાનું. ઇન કેસ તમે પ્રોફિટ કરો છો તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોફિટને કેવી રીતે પ્રોટેક્ટ કરવો, એની ખાસ ધ્યાન રાખવાનું. અને જો લોસ કરો છો તો લોસ કેવી રીતે મિનિમાઇઝ કરવાનું, એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ કન્સિડરેશન હોવું જ જોઈએ. ત્રીજી વસ્તુ જે કદાચ સૌથી અગત્યની છે કે જો તમે વેચો તો એને સેલિબ્રેટ કરવું જોઈએ. આઈ થિંક આપણે સેલિબ્રેશનની જગ્યાએ વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ફોમો, કે ભાઈ આ વેચ્યું, વધી ગયો કે હું બીજું કંઈક લઉં. આપણે એની એક રેસમાં છીએ. જો આપણે વેચીએ ને કંઈક સેલિબ્રેટ કરીએ, મે બી કોઈ પીઝા મંગાવ્યો આપણે, મે બી કઈ પાર્ટી આપી ભાઈબંધોને, મે બી કંઈક વસ્તુ ખરીદી જે ઘરમાં જરૂરી હતી, મે બી કંઈક શોપિંગ કર્યું, પણ એની ફોર્મ ઓફ સેલિબ્રેશન વિલ અલાવ અસ ટુ એન્જોય ધ મની ધેટ વી હેવ મેડ. કેમ કે છેવટે તો આપણે એના માટે જ આ બધું કરી રહ્યા છીએ. હું ને મારો પાર્ટનર અમે એ જ વાત કરતા હતા કે સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે સેટિસ્ફેક્શન. કે ઇફ યુ વન ઓફ ધ બેસ્ટ વેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ક્યારે વેચવું, એનો જવાબ આપણે આપણું શરીર જ આપે છે. અને એનો એક બહુ સરસ એક્ઝામ્પલ છે કે એમ માનો કે આપણે લગ્નમાં ગયા અને લગ્નમાં ગયા એટલે 500 રૂપિયાનું કવર કરવાનું છે. આપણે કવર બી કરી કાઢ્યું, ફર્સ્ટ ક્લાસ મળી લીધું બધાને, અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. જમવામાં એમ માનો TGB નું બહુ જોરદાર ભોજન છે અને 3-4 સારામાં સારા કુઝિન છે, ચાઇનીઝ છે, મેક્સિકન છે, ઇટાલિયન છે, બધી જ વાનગીઓ છે. અને આપણે બેટિંગ કરવાનું ચાલુ કર્યું, બરાબર ખાધું, આ લીધું, સૂપ લીધો, સેલાડ લીધું, બધી આઈટમ લીધી. પણ એક સમય એવો આવશે કે આપણે પછી થાકીને પ્લેટ મૂકી દઈશું, કેમ કે આપણે એમ થશે કે ભાઈ હવે બહુ ખાધું. ભલે આપણે બીજી 10 પ્લેટ આવી ભરીને ખાઈ શકીએ છીએ,
પણ આપણું શરીર આપણે રોકી દે છે, રાઈટ, કે ભાઈ ઇનફ છે, આનાથી આગળ હું એક્સેપ્ટ નહીં કરી શકું. એટલે આપણને ખાવાનું એક સેટિસ્ફેક્શન મળી ગયું છે. એ જ રીતે સ્ટોક માર્કેટમાં સેટિસ્ફેક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સપોઝ તમે કોઈ સ્ટોક લીધો છે ને એમ માનો કે બહુ ટૂંક સમય, નોર્મલી આપણો ગોલ હોય છે 15-16% રિટર્ન કે મે બી 17% રિટર્ન. તો તમને ટૂંક સમયમાં 30-40% રિટર્ન મળી ગયું હોય તો યુ શુડ બી સેટિસ્ફાઈડ. પછી ભલે ને કોઈ બીજાને 70% મળ્યું, કોઈ ભલે ને બીજાને કંઈક બીજું મળ્યું, ઇટ ડઝન્ટ મેટર. કેમ કે આટલા શોર્ટ ટાઈમમાં આટલું રિટર્ન મળવું એ નોર્મલી નથી પોસિબલ. અને એના માટે જ સેલિંગ પર ફોકસ રાખવાનો છે કે વી હેવ ટુ બી સેટિસ્ફાઈડ, કે ચલો આઈ એમ હેપી, મારું પેટ ભરાયું, મારે હવે થાળી મૂકવાની છે, એ રીતે મારે આ શેર વેચવાના છે અને મારે એનો નફો ઘરે લાવવાનો છે કોઈ બી ફોર્મમાં, રાઈટ. એટલે આ સેશન પછી આપણે ખાસ ધ્યાન રાખીશું કે સેટિસ્ફેક્શન પર ધ્યાન રાખવાનું છે. અને હું તમને સાચું કહું, આપણે જ અંદરથી અવાજ આવી જાય છે કે ભાઈ આ વસ્તુ હવે વેચવાનો ટાઈમ આવી ગયો, આ બહુ વધી ગયું છે. ભલે જેને જે કહેવું હોય કે ટીવી એન્કર હોય કે કોઈ બી હોય, પણ આપણો સંતોષ આવી ગયો તો વી શુડ બી આઉટ. Now what I want to talk about is on various selling strategies. કેમ કે આપણે સેલિંગ કરીએ છીએ, પણ સેલિંગ કરવા માટે જાત જાતની સ્ટ્રેટેજી છે. કે મને સમીરભાઈએ બહુ સારો સવાલ પૂછ્યો કે લોકોનો જ્યારે ખબર પડી કે પ્રીતભાઈ આ સેશન લેવાના છે તો લોકોનો સવાલ એ જ હતો કે ભાઈ મારે કરવાનું શું, આટલો બજાર ઉપર છે તો હું મારા શેરો વેચી કાઢું. તો મારો જવાબ એકચ્યુઅલી ઊંધો છે. મારો જવાબ એ છે કે કોઈ એક જવાબ નથી. જવાબ વિલ બી સ્ટોક બેસ્ડ, જવાબ વિલ બી બિઝનેસ બેસ્ડ, જવાબ વિલ બી સ્ટ્રેટેજી બેસ્ડ. અને અહીંયા ઇન ધ નેક્સ્ટ 15-20 મિનિટ્સ આઈ એમ ગોઈંગ ટુ કવર વેરાયટી ઓફ સ્ટ્રેટેજીસ, જેના બેઝિસ પર આપણે નક્કી કરીશું કે આપણે કેવી રીતે વેચવું અને શું વસ્તુ વેચવી જોઈએ અને શું ના વેચવી જોઈએ. બંને જરૂરી છે. તો શરૂ કરીએ પહેલી સ્ટ્રેટેજીથી, અને એ સ્ટ્રેટેજીનું નામ છે એવરેજ સેલિંગ પ્રાઇસ. આ મારી ફેવરિટ સ્ટ્રેટેજી છે અને છેલ્લા થોડા વર્ષોમાં આને મને બહુ જ મદદ કરાઈ છે. એટલે એમ માનો કે તમે રિલાયન્સનો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ રિલાયન્સનો ભાવ હતો 1500 અને તમે જ્યારે ખરીદ્યું ત્યારે તમે લખીલી એમ માનો કે ટાર્ગેટ બનાવેલું કે ભાઈ મારે 2000 રૂપિયા નીકળી જવું, આ મારું ટાર્ગેટ છે. તો તમારે શું કરવાનું કે જ્યારે એ 2000 ની નજીક આવવા લાગે, એટલે માનો 1750 કે 1800 ભાવ આવ્યો, ત્યારે એક ભાગ વેચવાનો. કેમ કે આપણો ગોલ એવો નથી કે 2000 વેચવું, આપણો ગોલ શું છે કે આપણી એવરેજ સેલિંગ પ્રાઇસ 2000. કેમ કે જ્યારે બી વેચવા જઈએ છીએ ત્યારે એવું નથી થતું કે આપણે વેચીએ પછી ભાવ આગળ વધતો નથી. ઇનફેક્ટ એવું જ થાય છે કે આપણે વેચીશું એટલે ભાવ વધશે. મોટા ભાગનો અનુભવ એવો હશે, હું માનું છું, કે વેચો એટલે ભાવ વધે અને લો એટલે ભાવ પડે. તો એવરેજ સેલિંગ પ્રાઇસ આપણે મદદ કરે છે એક એવરેજ સારા ભાવ લાવવામાં, પણ એના મલ્ટિપલ ફાયદા છે. એટલે પહેલો ફાયદો એ છે કે આપણે થોડું વેચ્યું. એમ માનો કે રિલાયન્સ આપણે 1750 કે 1800 રૂપિયામાં પહેલો ભાગ વેચ્યો, પછી રિલાયન્સ અહીંયાથી વધે છે, 2000 થાય છે, આપણે અગેન માનો થોડું વેચ્યું, અહીંયાથી 2200 થાય છે, અગેન આપણે થોડું વેચ્યું. તો આપણી એવરેજ સેલિંગ પ્રાઇસ 2000 રૂપિયાની કે 2100 ની આવે છે આ ફોર્મેટથી, કે આ સ્ટ્રેટેજીથી. હવે આની અંદર ધ્યાનમાં શું રાખવાનું છે કે એમ માનો કે 1800 થયો અને માર્કેટ, તમે પહેલો લોટ વેચ્યો તમારો અને અહીંયાથી માર્કેટ કરેક્ટ થાય છે, અહીંયાથી માર્કેટ પડી જાય છે બીજા 15% ને રિલાયન્સ 18 સુધી પાછો આવી ગયો 1600 રૂપિયા. તો હવે તમારી પાસે તમારી મૂડી બચે છે એ પૈસા એ સ્ટોક પાછો લેવા માટે. બીકોઝ તમે વેચ્યું છે એક ભાગ, એટલે તમારી પાસે પૈસા આવી જાય છે એક્શન લેવા માટે, કોઈ બીજી ઓપોર્ચ્યુનિટીને એક્સેસ કરવા માટે. બીજો મોટો ફાયદો કે તમારા જે બચેલા શેરો છે એની કોસ્ટ પ્રાઇસ ઘટી જાય છે, અને છેવટે આ માર્કેટમાં જીત એની છે કે જે એની કોસ્ટ પ્રાઇસ ઓછું કરતું જાય છે. એટલે તમારી 1500 ની કોસ્ટ, બીકોઝ તમને 200 રૂપિયાનો પ્રોફિટ થયો, એમ માનો કે 50% શેરમાં, તો એ 50% તમારી કોસ્ટ ઘટી ગઈ, એટલે 100 રૂપિયા કોસ્ટ ઘટી ગઈ હોવાનું. તો એ તમારા માટે એક એડવાન્ટેજ થઈ જાય છે. અચ્છા, ઇન કેસ ભાવ વધે છે તો આપણી પાસે ઘણા શેર બચ્યા છે જેને આપણે લાભ લઈશું. એટલે આ કોન્સેપ્ટ હું એમ કહું છું કે હેડ્સ આઈ વિન, ટેલ્સ આઈ ડોન્ટ લૂઝ મચ. અને મારા દ્રષ્ટિએ આ વન ઓફ ધ ફાઇનેસ્ટ કોન્સેપ્ટ છે જે સ્ટોક માર્કેટમાં રાખવાનો. એનું નામ છે એવરેજ સેલિંગ પ્રાઇસ, નોટ સેલિંગ પ્રાઇસ એકલું. અને દરેક માણસે વેચતી વખતે આ મગજમાં રાખી દેવાનું છે. અને ખાસ કરીને તમને કોઈ ટાર્ગેટ કે ને કે ભાઈ આ છો આ ભાવ આવી જશે, તો એ ભાવના 10-15% પહેલા વેચવાનું ચાલુ કરી દેવાનું. ઘણી વાર ઓપરેટર ડ્રીવન કાઉન્ટર્સ હોય છે. કોઈ આપણે કહેવા નહીં આવે કે ભાઈ એ ઓપરેટર ક્યારે વેચી ગયો કે ક્યારે પેલો પ્રમોટર વેચી ગયો, આપણી પાસે છેલ્લે રહી ગયું હશે. એટલે વી હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ આવર ઓન સેલિંગ સ્ટ્રેટેજી, અને એવરેજ સેલિંગ પ્રાઇસ ઇઝ વન ઓફ ધેટ સ્ટ્રેટેજી. સેકન્ડ કોન્સેપ્ટ આવે છે કે કોમોડિટી સ્ટોક્સ. હવે આ એક એવા ટાઈપના સ્ટોક્સ છે જેની અંદર સેલિંગની સ્ટ્રેટેજી આખી જુદી છે. તો ગમે તેટલું સ્ટ્રોંગ માર્કેટ સારું હોય કે ખરાબ હોય, કોમોડિટી સ્ટોક્સ જ્યારે ચાલતા હોય છે ત્યારે એમાંથી જો તમે એક્ઝિટ ના લો તો એવું બને છે. તમને એક્ઝામ્પલ આપું કે આપણે અમદાવાદથી ન્યુયોર્કના જવા માટે પ્લેનમાં બેઠા, ન્યુયોર્ક આવી બી ગયું પણ આપણે ઉતર્યા જ નહીં, કે આપણે ઊંઘી ગયેલા.
અને જ્યારે આપણી આંખ ખુલી ત્યારે આપણે પાછા અમદાવાદ આવી ગયેલા. આ વસ્તુ કોમોડિટી સ્ટોક્સમાં બનતી હોય છે. અને તમે સ્ટીલ લો કે તમે મેટલ્સ લો કે તમે પોલીફિલ્મ બિઝનેસ લો કે બેઝિક કેમિકલ લો, કોઈ બી એવો ધંધો જેની અંદર ધંધો પ્રાઇસ ડિસાઇડ નથી કરતું. એ લોકો પાસે તાકાત નથી કે એ લોકોનો કોસ્ટ વધે તો પ્રાઇસ વધારી શકે, કેમ કે એ પ્રોડક્ટ એ કોમોડિટી છે ને કોઈ બી બીજું એવી જ સેમ પ્રોડક્ટ બનાવી શકે છે. ને એઝ અ કન્ઝ્યુમર આપણી પાસે તાકાત છે કે એ નહીં તો આપણે કોઈ બીજા પાસેથી લઈશું. એટલે કોમોડિટી બિઝનેસીસમાં આખો ક્રાઇટેરિયા જ જુદો છે. અને તમે માનશો નહીં, કોમોડિટીઝ આર વન ઓફ ધ બિગેસ્ટ મની સ્પિનિંગ ઓપોર્ચ્યુનિટીઝ જો ઇફ યુ ટાઈમ ધ સાયકલ રાઈટ. અને દે આર વન ઓફ ધ બિગેસ્ટ મની લુઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇફ યુ ડુ નોટ એક્ઝિટ એટ ધ રાઈટ ટાઈમ. આ એવી કંપની છે જ નહીં કે આપણે પોર્ટફોલિયોમાં મૂકી દીધી અને આપણા છોકરાઓને આપી. આ જરા કે એ ટાઈપનો ધંધો નથી. અને તમને અત્યારે ખાસ કહીશ કે અત્યારે બધા જ સાંભળતા હશે કે સ્ટીલ જે ક્ષેત્ર છે એમાં ધમ ધોકાળ તેજી છે, રાઈટ? બધાને ખબર છે. દરરોજ ભાવ આવે છે કે 1000 રૂપિયા સ્ટીલનો ભાવ વધ્યો, 2000 રૂપિયા વધ્યો. ચાઇનામાં આયર્ન ઓરની કમી છે, ઇન્ડિયામાં આયર્ન ઓરનો પ્રોબ્લેમ છે, વધ્યા જ કરે છે. પણ હું તમને કહું કે આ માર્કેટ ટર્ન થતા 2 મિનિટ બી નહીં લાગે. જે દિવસે ચાઇના એની સ્ટ્રેટેજી ઊંધી કરશે ત્યારે સ્ટીલના ભાવો જે સ્પીડે પડશે આપણે વિચારી નહીં શકીએ. એટલો ફાસ્ટ આની અંદર એક્ઝિટ આવે છે. એટલે હું તમને આનો એક ચાર્ટ બતાવું. આઈ હોપ આ ચાર્ટ બધાના સ્ક્રીન પર ચાલે. હવે આ ચાર્ટ તમે જોશો ને તો કોમોડિટી ધંધાઓ છે ને જે પેટર્ન બનાવે છે ને એ બુર્જ ખલીફા પેટર્ન કહેવાય. એટલે એનો મતલબ શું કે જ્યાંથી તમે શરૂ કરો ને તેજી, ત્યારે એ તેજી મંદી આવે ત્યારે એ લેવલ પર પાછી આવી જાય છે. આ કોમોડિટી સ્ટોક્સની ખાસિયત. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોશો તો 2015માં એક તેજી ચાલુ થઈ, આ ખલીફા 3 ની હાઈ માર્યો અને 2016માં એની તેજી પતી ગઈ, પાછો ઘર ભેગો. પાછી તમે જોશો તો 2018માં બુર્જ ખલીફા 5 ની તેજી ચાલુ થઈ, હાઈ માર્યો અને પાછો 2020 આવતા આવતા એ તેજી પતી ગઈ. એટલે કોમોડિટી સ્ટોક્સમાં પ્રોબ્લેમ છે કે પૈસા બહુ મળશે પણ જો એક્ઝિટ નહીં લો તો તમે જ્યાં હતા ત્યાં પાછા આવશો. તો આના કયા ક્રાઇટેરિયા છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એક તો પહેલો ક્રાઇટેરિયા એ છે કે આની અંદર પીઈ બહુ જ ઊંચો હોય ને, ધેટ્સ એન ઇન્ડિકેશન કે આ મંદીમાં છે. પીઈ ઊંચો બહુ ક્યારે હોય? જ્યારે શેર બહુ લોસીસમાં હોય કે પ્રોફિટેબિલિટી ના હોય કે બહુ ઓછો પ્રોફિટ કરતો હોય ત્યારે એનો પ્રાઇસ અર્નિંગ બહુ ઊંચો થઈ જતો હોય છે. એટલે એક ક્રાઇટેરિયા એવો છે કે જ્યારે પ્રાઇસ અર્નિંગ બહુ ઊંચું છે ત્યારે આ શેર લો. અને જ્યારે એનો પી સસ્તો થઈ જાય, 5 નો પી આવી જાય, 3 નો પી આવી જાય, ત્યારે એકચ્યુઅલી આ વેચવાનો ટાઈમ છે. આ એક્ઝેક્ટ ઊંધું છે. નોર્મલ બિઝનેસીસમાં વેલ્યુએશન ઊંધું હોય છે કે લોકો ખરીદે ક્યારે? જ્યારે પી સસ્તો હોય, વેચે ક્યારે? જ્યારે પી મોંઘો હોય. કોમોડિટી સ્ટોક્સમાં આ આખી વસ્તુ ઊંધી છે. અને આનું મેઇન ક્રાઇટેરિયા ઓફ વેલ્યુએશન ઇઝ એકચ્યુઅલી નોટ ઈપીએસ. ઘણીવાર ડિસ્કશન્સમાં લોકો એમ કે ભાઈ આ કોમોડિટી કંપની છે, જે હું તમને એક્ઝામ્પલ આપું કે ગોદાવરી પાવર બહુ સારી કંપની છે, અત્યારે બહુ જ પીકમાં છે. પણ એ કંપનીનો તમે જો ઈપીએસ જોશો ને તો એનો ઈપીએસ કંઈક 50, 60, 70 નો ઈપીએસ છે કંપની, જ્યારે એનો ભાવ ખાલી 450 છે. અને આ ક્વાર્ટરલી ઈપીએસ આવો ફેંકે છે 30-30 નો. એટલે એક વર્ષનો એન્યુઅલાઇઝ ઈપીએસ તો કદાચ 100, 120 આવશે. એટલે શું આ કંપની 3-4 ના પી પર અવેલેબલ છે એટલે બહુ સસ્તી છે? એકચ્યુઅલી એ વાત ખોટી છે. ઈપીએસ કેમ નહીં જોવાનું? કેમ કે ઈપીએસ ની અંદર ડેટ કન્સિડર નથી થતું. ઇટ ઇઝ અર્નિંગ્સ પર શેર. Now, real way to value businesses of commodity are based on enterprise value method. અને enterprise value method શું છે? કે જે તમારી માર્કેટ કેપ છે પ્લસ દેવું એ ભેગું કરો તો તમારી એન્ટરપ્રાઇઝ વેલ્યુ. અને એ એન્ટરપ્રાઇઝ વેલ્યુને તમે ડિવાઈડ કરો છો તમારા EBITDA એટલે ઓપરેટિંગ પ્રોફિટ્સ. અને એની જે વેલ્યુ આવે છે એ તમને કહે છે કે આ ધંધો આ માર્કેટ કેપને આ ડેટ કન્સિડર કર્યા પછી કેટલો પ્રોફિટેબલ છે અને એટલે આ એની વેલ્યુએશન ઊંચી છે કે નીચી છે. અને જનરલી હું તમને કહું કે એક્ઝામ્પલ લઉં કે સ્ટીલ ક્ષેત્ર છે તો એની એવી EBITDA 5.5 ની હોવી જોઈએ. જો તમે 5.5 નો 6 માન્યો અત્યારે તેજીમાં છે ને 7 આવ્યો અને તેજીમાં જો તમે 6 કે 7 ના એવી EBITDA પર ચડ્યા તો અહીંયાથી તમારે પૈસા કમાવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. હા, શોર્ટ ટર્મ મળી શકે છે, કદાચ મહિનો, 15 દિવસ, 20 દિવસમાં કંઈ કમાઈ ગયા બરાબર છે. પણ જો તમે એમ વિચારો કે 2 વર્ષ પછી આનો ભાવ અહીંયાથી ડબલ થવાનો છે તો એ બધું બહુ અઘરું છે. એની જગ્યાએ તમારે એવી EBITDA સસ્તું થાય ત્યારે લેવાનું અને એવી EBITDA 5.5-6 ની વેલ્યુ પર આવે ત્યારે ફેર પ્રાઇસ થઈ જાય છે. અને ત્યારે તમારે તૈયારી કરી કરવાની છે કે હવે જો આમાં કરેક્શન આવે તમારે નીકળી જવાનું છે. નહીં નીકળો તો તમે પાછા અમદાવાદથી ન્યુયોર્ક જઈને પાછા અમદાવાદ આવી જશો, ન્યુયોર્કમાં ઉતર્યા વગર, એવી ફિલિંગ છે. એટલે કોમોડિટી સ્ટોક્સ એક બહુ જ ડેન્જરસ એરિયા છે પણ એટ ધ સેમ ટાઈમ બહુ જ અમેઝિંગ એરિયા છે. હું તમને અત્યારે એક ટિપ બી આપીશ. મારા દ્રષ્ટિએ જે કોમોડિટીમાં ધ્યાન રાખવા જેવું છે, જેનો પી હાઈ છે અને જ્યાં પૈસા બનાવવાની તક છે એ છે પેપર ઇન્ડસ્ટ્રી.
આજે પેપર ઇન્ડસ્ટ્રીમાં there is a big problem, right? પ્રોબ્લેમ શું છે કે લોકો ઘરેથી કામ કરે છે એટલે પેપરનું કન્ઝમ્પશન ઓછું છે. સ્કૂલ્સ ચાલતી નથી એટલે અગેન પેપરનું કન્ઝમ્પશન ઓછું છે. એટલે પેપર કંપનીઝ અત્યારે એનો પી બહુ હાઈ થઈ ગયો છે. તમે કોઈ બી પેપર કંપની ખોલશો અને હું તમને કદાચ એક્ઝામ્પલ બી આપું, અહીંયા બતાવું, તો તમે જોશો કે એ પેપર કંપનીનું, આઈ હોપ બધાને સ્ક્રીન દેખાતું હોય, ના દેખાતું હોય તો મને ખાસ કહેજો. પણ કદાચ જેકે પેપર કરીને સારી કંપની છે. હવે આપણે આ કંપની જોઈશું તેનો પી જુઓ, 6.45 એનો પી છે. પછી આપણે વેસ્ટ કોસ્ટ પેપર જોઈશું તો 8 નો પી છે. આ બધા સિંગલ ડિજિટ પી માં હશે. આ કોઈ પી એનો મોંઘો નહીં હોય, કોઈ વધારે પડતો એ નહીં હોય. એટલે પેપર કંપનીઝ અત્યારે અવેલેબલ છે બહુ જ અટ્રેક્ટિવ વેલ્યુએશન્સ પર. અને sorry, just coming back to this. એટલે પેપર કંપનીઝ આર અવેલેબલ at really reasonable and good valuations. અને when the tide turns, when the businesses become very attractive, સ્કૂલો ચાલુ થશે, બિઝનેસીસ ચાલુ થશે, તો આનો ભાવ વધશે ને અહીંયાથી કમાવાનો ચાન્સ મળશે. નેક્સ્ટ કેટેગરી ઓફ સ્ટોક્સ આવે છે કમ્પાઉન્ડિંગ સ્ટોક્સ. અને કમ્પાઉન્ડિંગ સ્ટોક્સ એક્ઝેક્ટ ઓપોઝિટ છે ફ્રોમ કોમોડિટી સ્ટોક્સ. કોમોડિટી સ્ટોક્સ થી એક્ઝેક્ટ ઊંધું કરવાનું છે. કમ્પાઉન્ડિંગ સ્ટોક્સની કેરેક્ટરાઇઝેશન એવી છે કે આ એવી કંપનીઓ છે જેની અંદર હ્યુજ રનવે ઓફ ગ્રોથ છે, જે લોકોમાં they can keep on going at a different level every few years. એવું નથી કે લોકો પાછા આવી જાય છે in terms of their profitability or margin or turnover. They keep on increasing their turnover, they keep on increasing their profitability, they keep on increasing their margins across years. બજાજ ફાઇનાન્સ નું એક્ઝામ્પલ લઈએ આપણે. 2008 માં બજાજ ફાઇનાન્સ બહુ નાની કંપની હતી, પણ તમે 2008 થી 2020 માં તમે જુઓ તો બજાજ ફાઇનાન્સ નું ટર્નઓવર આપણે જોઈશું ને તો આપણે this is a classic example of a compounding company. I hope બધાને મારું સ્ક્રીન દેખાય છે. પ્લીઝ કોઈને ના દેખાતું હોય તો ડુ લેટ મી નો. ઓકે, હવે તમે આ બિઝનેસ જોશો તો ફ્રોમ 2006 ઓનવર્ડ્સ આ ધંધો આગળ જ ગયો છે. ઇટ હેઝ નેવર બીન કે આ ધંધો ના ગયો, રાઈટ? તમે એનું પરફોર્મન્સ ક્રાઇટેરિયા જોશો તો તમે આ પરફોર્મન્સ ગ્રાફ છે આનો, જ્યાં તમને ક્વાર્ટરલી સેલ્સ આ બતાવે છે. તમે ખાલી જુઓ કે આ ધંધો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ફોર ધ લાસ્ટ 14 years વધ્યો જ છે, ઘટ્યો નથી. અને એના માર્જિન્સ વધ્યા છે, ઓપરેટિંગ માર્જિન્સ, અને એના નેટ પ્રોફિટ માર્જિન્સ મેન્ટેન રહ્યા છે કે વધ્યા છે. ધીસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ અ કમ્પાઉન્ડિંગ બિઝનેસ, જેની અંદર આવો ફાયદો થતો હોય છે. So when we come back to compounding businesses, we are not looking at exit, or we are not looking કે ભાઈ મારે કેવી રીતે ફટાફટ આમાંથી નીકળી જવું છે. ચાન્સીસ આ કે મારે અંદર જ રહેવું છે, ગમે તેટલું માર્કેટ વધે, આઈ એમ પ્રીટી હેપી સ્ટેઇંગ ઇન ઇટ. અચ્છા, આની બીજી ખાસિયત એ છે કે આની અંદર કેપિટલ બહુ ઓછી જોઈએ ચલાવવા માટે. કોમોડિટી બિઝનેસમાં બહુ મોટા એક્સપાન્શન જોઈએ, દેવું લેવું પડે. આવા બિઝનેસીસમાં કેપિટલ ઓછું હોય. આઈટીમાં કેપિટલ ઓછામાં ઓછું હોય છે. ફાર્માની અંદર પ્લાન્ટ્સ નાખવા માટે હોય છે, પણ અગેન એ રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય છે. સ્પેશિયાલિટી કેમિકલમાં બી સિમિલર છે. એટલે આવા બિઝનેસીસ, એફએમસીજી બિઝનેસ બી ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ, જેની અંદર કેપિટલ રિક્વાયરમેન્ટ લો છે. એટલે આવા ધંધાઓમાં નોર્મલી આપણે વેચવાની વાત નથી કરતા, વી વોન્ટ ટુ કીપ ધેમ. પણ દેર આર સમ એરિયાઝ જ્યારે આ વેચવા જોઈએ. ક્યારે? તો એનો એક્ઝામ્પલ છે કે જ્યારે આ બહુ હાઈ થઈ જાય, બહુ હેવી થઈ જાય. હવે 2017-18માં ફાઇનાન્સ કંપનીઝનું વેટેજ બહુ જ વધી ગયું. ફાઇનાન્સ કંપનીઝ વર અકાઉન્ટિંગ ફોર મોર દેન 50% ઓફ ધ ઇન્ડેક્સ. તો ત્યારે આપણે એમ થાય કે યાર આ કઈક લોચો છે. આનું વેલ્યુએશન સ્કાય હાઈ છે, કે બ્લુ સ્કાય વેલ્યુએશન્સ જે કહેવાય છે, કે જ્યાં વેલ્યુએશન્સ આર સો હાઈ that they become a criteria to sell. કે પછી 2007-8માં જો તમને યાદ હોય તો પાવર અને ઇન્ફ્રા કંપનીઝ were trading at unbelievable valuations, જે એ બિઝનેસીસ સેટિસ્ફાઈ ના કરી શકે એવા વેલ્યુએશન્સ પર. એટલે કોઈક વસ્તુ જો તમારી બહુ જ ગાંડા જેવી વેલ્યુએશન થઈ જાય, જેનું કોઈ લોજિક નથી, આપણે એમ લાગે કે હવે સમજ નથી પડતી, એનાલિસ્ટે થાકી ગયા છે, FY23-24 નહીં FY30 નું ડિસ્કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું હોય, ત્યારે આ સ્કાય હાઈ વેલ્યુએશન છે ને, ત્યારે મારી સલાહ છે કે એ વસ્તુ વેચી અને એ વસ્તુ કેશમાં મૂકી દેવી. કેમ કે બિઝનેસ સારો છે, બિઝનેસમાં કઈ ખરાબી નથી થઈ, પણ વેલ્યુએશન બહુ વધારે પડતા સારા થઈ ગયા. તો એ કેશમાં રાખો. એ કંપનીમાં જ્યારે કરેક્શન મળશે, જ્યારે ચાન્સ આવશે, ત્યારે એ કંપનીમાં તમે પાછી એન્ટ્રી લેજો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અચ્છા, મૂવિંગ ઓન. નેક્સ્ટ એક ટેકનિક છે કઈ રીતે તમે તમારા પ્રોફિટ્સને તમે મેક્સિમાઇઝ કરી શકો છો. હવે આનો મારી જોડે હમણાં રિસન્ટલી એક્ઝામ્પલ બનેલો, હું તમને એક્ઝામ્પલ આપીશ. આ સ્ટ્રેટેજી છે પ્રોફિટને પ્રોટેક્ટ કરવા માટે. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, હમણાં એનો ભાવ 200 રૂપિયા.
અને ત્યારે 5.5 ના EV EBITDA પર ટ્રેડ બી થતું હતું. એટલે વેલ્યુએશન વાઇઝ મારો ભાવ આવી ગયો, બરાબર. અને મેં તમને કીધું છે કે ભાઈ એકવાર ટાર્ગેટ આવ્યું એટલે આપણે વેચવાનું ચાલુ કરવું જ જોઈએ. પણ આની અંદર મને એવું લાગતું હતું કે સ્ટીલમાં મોમેન્ટમ બહુ જ છે, સ્ટીલ સેક્ટરમાં બહુ જ તેજી છે. આગળ ચેનલ ચેક્સ એવી કરી તો ખબર પડી કે જે સ્ટીલ બનાવે છે એ લોકોનો માલ પતી ગયો છે, ઓર્ડર્સ બહુ સારા છે, ચાઇનાથી બહુ પ્રોબ્લેમ નથી. એટલે સ્ટીલમાં એક જોરદાર તેજી કન્ટિન્યુ રહે એવો માહોલ લાગતો. એટલે મેં શું કર્યું, મેં ટ્રેલિંગ સ્ટોપ લોસ સેટ કરી. અને મારો નિયમ એ છે કે ટ્રેલિંગ સ્ટોપ લોસ 10% રાખવાનો. એટલે એક્ઝામ્પલ છે કે 200 રૂપિયાનો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર હોય તો જો 180 ક્રોસ કરે ને તો મારે વેચી કાઢવાનું. પણ જિંદાલ સ્ટીલ જો 200 થી 220 ગયો તો મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ હું વધારીશ અને 200 કરી કાઢીશ. અચ્છા, એમ માનો કે એ 240 ગયો તો મેં 220 કરી કાઢ્યું. આજની કક્ષામાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો ભાવ આવી ગયો છે 267.68. તો મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ આશરે 245 ની આજુબાજુમાં મૂકી રાખ્યો છે. આ એક રેન્જ છે મારા મગજમાં કે ભાઈ જો કંઈક માર્કેટ બહુ ખરાબ રીતે કરેક્ટ થાય અને એને નીચે આવે તો હું પ્રોફિટ બુકિંગ ચાલુ કરી દઈશ. કેમ કે કોમોડિટી બિઝનેસીસ કે કોઈ બી બિઝનેસમાં જ્યારે સેલિંગ સ્ટાર્ટ થાય છે ત્યારે કોઈ કહેવા નથી આવતું આપણે કે ચલો ભાઈ હવે વેચવાનો ટાઈમ છે, આપણે બધા ભેગા વેચીએ. એવું કંઈ થતું નથી. જે મોટી કંપનીઓ છે, FIIs છે, એ લોકો બધા તો વેચી જ કાઢે છે અને પછી જેના રિપોર્ટ્સ આવે છે. તમે માનશો નહીં, જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં અત્યાર સુધી 3 વાર એવું બન્યું છે ઇન ધ લાસ્ટ 3 યર્સ, 2017, 18, 19, 20માં જ્યારે 3 વાર એનો ભાવ 100 થી 200 થી પાછો આવ્યો છે. હું તમને એનો ચાર્ટ બતાવું, બહુ અદ્ભુત ચાર્ટ છે, વર્થ સીઈંગ. હવે તમે જો આનો આ ચાર્ટ જોશો તો આ 2017માં તમે જુઓ તો અહીંયા ચાલુ થયો 124, 100 રૂપિયા 2017ની સાલમાં 78, 79 થી ચાલુ થયો. અહીંયાથી હાઈ ગયો 264 or 70, 80 નો ભાવ. ત્યાંથી નીચે આવી ગયો પાછો 130. પાછો ચાર્ટ નથી દેખાતો. ચાર્ટ નથી દેખાતો. અચ્છા, ચાર્ટ નથી દેખાતો. આની પહેલાના ચાર્ટ્સ દેખાયેલા? હા. ઓકે. ના, આની પહેલાનો નતો દેખાયો. પેલો દેખાયો તો આ બુર્જ ખલીફા વાળો. અચ્છા, બુર્જ ખલીફા દેખાયેલો. હા. ઓકે. સો ઓકે, આઈ થિંક ઇન્ટરનેટના કારણે નહીં દેખાતું હોય. So hopefully તમને I don't know. So I'm just moving on because it's fine. Basically Burj Khalifa જેવો જ concept છે કે the stock price has come back from 100 to 200 to 100 3 times, right, in the last 3 years. એટલે જો આપણે ટ્રેલિંગ સ્ટોપ લોસ ના રાખ્યું હોત તો આપણે એવું બન્યું હોત કે ગાડીમાં જ અમદાવાદ ન્યુયોર્ક, અમદાવાદ ન્યુયોર્ક, અમદાવાદ ન્યુયોર્ક શટલની જેમ આપણે ઇન એન્ડ આઉટ કર્યા જ કર્યું હોત, પણ આપણે એનો લાભ ના લીધો, રાઈટ. એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસ આપણને હેલ્પ કરે છે કે કોઈ બી એક મોમેન્ટમ રાઈડ કરવામાં. અને તમે માનશો નહીં કે ઇન્ડસ્ટ્રીના જેટલા બી જાણકાર લોકો છે જે મોટા મોટા પોર્ટફોલિયો મેનેજ કરે છે એ લોકો બધા જ આ મેથડ યુઝ કરે છે. હસ્તીઓ જે આપણે કહીએ ને એ લોકો બધા જ થોડુંક ટેકનો વાપરે છે ડિસાઇડ કરવામાં એક્ઝિટ ક્રાઇટેરિયા. કેમ કે મોમેન્ટમ હોય, બજારમાં તેજી હોય તો ઘણી બધી વસ્તુ ઘણી આગળ જતી રહે છે ફંડામેન્ટલી. તો કઈ રીતે તમે તમારા પ્રોફિટ્સને મેક્સિમાઇઝ કરી શકો છો અને પ્રોટેક્ટ કરી શકો છો, રાઈટ. તો ટ્રેલિંગ સ્ટોપ લોસ એક જરિયો છે આ કરવા માટે. અચ્છા, આની અંદર એક કેવેટ છે, આ વસ્તુ નથી ચાલતી ઇલિક્વિડ સ્ટોક્સમાં. એટલે જો તમારી પાસે એવો સ્ટોક્સ હોય જેની અંદર લિક્વિડિટી જ નથી, જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે યાદ હોય તો વચ્ચે 3 વર્ષ પહેલા HEG, રાઈટ, એની અંદર ધમધોકાળ તેજી ચાલુ થયેલી. કેમ કે સ્ટીલ ઓરિએન્ટેડ એ લોકો બનાવે છે પેલા ગ્રેફાઇટના પ્રોડક્ટ્સ, અને એની અંદર સખત તેજી હતી. પણ એમાં શું હતું કે લિક્વિડ નહોતું કાઉન્ટર. એટલે જ્યારે વેચવાનું ચાલુ થયું ને ત્યારે સડન 20-25 લોઅર સર્કિટ વાગી અને ઇન્વેસ્ટરો નીકળી જ ના શકે. એટલે આ સ્ટ્રેટેજી અપનાવવાની નથી જેમાં ઇલિક્વિડ સ્ટોક્સ. એમાં તો એવરેજ સેલિંગ પ્રાઇસ જ રાખવાની છે, આપણો ભાવ આવે વેચતા જાઓ, આવે વેચતા જાઓ. હા, જ્યાં લિક્વિડિટી બહુ હોય એની અંદર ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી અને આપણે મોમેન્ટમ રાઈડ કરી શકીએ. ઓલરાઈટ, મૂવિંગ ઓન. બીજો એક કેટેગરી છે જેની અંદર આપણે ગાઈડ કરે સેલિંગ કરવામાં, એ છે ફંડામેન્ટલ સ્ટોપ લોસ. એટલે શું કે એમ માનો કે તમારા ક્રાઇટેરિયા છે, જેમ અમારા ક્રાઇટેરિયા છે, કોઈ બી શેર લેતા હોઈએ તો કઈ દેવું ના હોવું જોઈએ. That's a sign of a good company, right? Corporate governance બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કે મેનેજમેન્ટ બહુ સારું છે, કે કેપિટલ એલોકેશન બહુ જ સારું છે, રિટર્ન ઓન કેપિટલ પર બહુ ધ્યાન રાખે છે, આ બધી સારી કંપનીઓ મોસ્ટલી આવું કરતી હોય છે. હવે એમ માનો કે તમારી ગમતી કંપની છે, તમને બહુ જ ગમે છે, પણ સડનલી અનાઉન્સમેન્ટ આવ્યું કે પ્રમોટર હવે દેવું લેવાનું ચાલુ કરે છે, તો તમારા માટે એક ટ્રિગર બની ગયું વેચવા માટે. કેમ કે એને વાયોલેટ કરે છે તમારા પ્રિન્સિપલ્સ.
અને હું ઘણા ઇન્વેસ્ટર્સને ઓળખું છું કે એ પ્રિન્સિપલ્સ પર 100% ઉભા રહે છે. મેક મની ઇઝ અ વેરી ગુડ અમદાવાદ બેઝ કંપની, અને કદાચ મારા દ્રષ્ટિએ હું એવું કહીશ કે એના જેવી કેમિકલ બિઝનેસ કોઈએ બનાવ્યો નથી. પણ તમે માનશો નહીં, દોઢ વર્ષ પહેલા એની અંદર બોમ્બેનું બહુ મોટું ગ્રુપે ઇન્વેસ્ટમેન્ટ કરેલું. આઈ થિંક 65-75 ના લેવલે એ લોકો એન્ટ્રી લીધેલી. અને પછી એવું બન્યું કે એના કોનકોલની અંદર જે એ ગ્રુપ હતું, એ ગ્રુપને પ્રોબ્લેમ્સ આવ્યા કેમ કે કંપનીએ કંઈક એવો સ્ટેપ લીધો જેમાં કોર્પોરેટ ગવર્નન્સ વાયોલેટ થયું. આજે એ સ્ટેપ બન્યો એટલે મને યાદ છે ગ્રુપે શું કર્યું તમને માનશો નહીં, નેક્સ્ટ ડે મારી પાસેની એડવાઇઝરી આવી ગઈ કે વી આર સેલિંગ ઓફ અર એન્ટાયર કંપની. એ લોકોને ફરક જ ના પડ્યો કે આ કંપની આટલી સારી છે, અહીંયાથી શું થવાનું છે, એની પ્રોફિટેબિલિટી બહુ છે. લોકો કે અમારા માટે કોર્પોરેટ ગવર્નન્સ ભંગ થયું છે, વી આર આઉટ. ભલે અમે લોસમાં હોઈએ, ભલે પ્રોફિટમાં હોઈએ, ફરક નથી પડતો. હું તમને બીજો સારો એક્ઝામ્પલ આપું. પ્રશાંત જૈન જે HDFC મેનેજ કરે છે, એમને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં આજથી કદાચ 10 વર્ષ પહેલા બહુ જ મોટો સ્ટેક લીધેલો. બહુ એટલે બહુ જ અતિશય મોટો પર્સન્ટેજમાં સ્ટેક લીધેલો. અને પછી બન્યું કેવું કે શેરનો ભાવ સારો થયો, પરફોર્મન્સ બહુ સારું થયું, અને પછી સિન્ટેક્સ ગ્રુપે કંપનીની બેલેન્સ શીટ ઉપર પ્લેન લીધું, સાઉથ આફ્રિકામાં એક રેન્ચ લીધું, આવી જાતના કેપિટલ એલોકેશન કર્યા. પ્રશાંત જૈનને ખબર પડી એટલે પ્રશાંત જૈનને સિન્ટેક્સના જે ઓનર છે એમને ફોન કરીને કીધું, કેમ કે આટલો મોટો સ્ટેક છે એટલે તરત રિસ્પોન્ડ તો કરે જ, કે ભાઈ આ તમે શું કર્યું, કે આ જો તમે નહીં વેચો તો અમને નહીં ગમે. ત્યાંથી પ્રશાંત જૈન કેમ ડાઉન ટુ અહેમદાબાદ. હી હેડ અ મીટિંગ વિથ ધ સિન્ટેક્સ મેનેજમેન્ટ અને હી ટોલ્ડ ધેમ ક્લિયરલી, આઈ એમ નોટ હેપી, આ તમે લીધું છે, આ મોંઘી ગાડીઓ, ઘરો, આ બધું લીધું છે, એ તમે પર્સનલ બેલેન્સ શીટ પર લઈ શકો છો, પણ તમે કંપનીની બેલેન્સ શીટ પર કેમ લો છો? શું રેલેવન્સ છે? સિન્ટેક્સને પ્લેન જોડે શું રેલેવન્સ છે? સિન્ટેક્સને સાઉથ આફ્રિકામાં રેન્ચની જોડે વાઘ ભલેની અંદર હોય, પણ એ લોકોને રેલેવન્સ શું છે? તો પ્રશાંત જઈને એના બધો જ સ્ટોક વેચી કાઢ્યો. અને આજે કેટલો ખુશ હશે ને, કેમ કે જો આજે એને ના કર્યું હોત તો આ કંપની ક્યાં ગઈ? એટલે કોઈ બી ચેન્જ ઇન ક્રાઇટેરિયા બને છે તો આપણે જ ઇન્વેસ્ટર ઘણી વાર રાહ જોઈએ છે કે ના ના યાર આ તો કઈ નથી, આ થઈ જશે, નહીં વાંધો આવે, આ તો એક વાર છે. પણ અનુભવ એમ કે છે કે એક વાર કર્યું છે તો 100 વાર કરશે. અને ઘણી વાર શું છે કે આપણે એકવાર ખબર પડી છે, ઘણી વાર 100 વાર તો થઈ ચુક્યું છે પણ આપણે ખબર નથી પડી. એટલે કોઈ બી ક્રાઇટેરિયા તમારો બદલાય તો યુ હેવ ટુ એક્ઝિટ. આમાં બહુ લાંબુ વિચારવાનું છે. એટલે ડેટ આવે તો, અનનેસેસરી ડાયવર્સિફિકેશન આવે તો, ધંધો કરતા હોય ફાર્માસ્યુટિકલમાં અને હોટેલ ખોલી કાઢી, અરે ભાઈ કોઈ લેવા દેવા જ નથી. ફાર્માસ્યુટિકલ ઇઝ અ વેરી ગુડ ROCE બિઝનેસ. હોટેલ ઇઝ અ વેરી બેડ બિઝનેસ જેમાં બહુ જ પૈસા નાખવા પડે છે, જેની અંદર એવા પૈસા મળતા નથી. તો આવા અનરિલેટેડ ડાયવર્સિફિકેશન કરો તો વેચી કાઢવાનું. મેનેજમેન્ટ બદલાઈ ગયું. અત્યાર સુધી પ્રોફેશનલ મેનેજમેન્ટ હતું, હવે એની જગ્યાએ એમ માનો કે પ્રમોટરનો સન બેસી ગયો. હવે પ્રમોટરના સનને ના ગતાગમ હોય, ના કઈ ખબર પડતી હોય, પણ એ ભાઈ બેસી ગયા છે કંપની ચલાવવા. તો વી શુડ લુક એટ ઇટ એન્ડ એક્ઝિટ ઇટ, કે ભાઈ ધીસ ગાય વિલ સ્ક્રૂ અપ. એ સ્ક્રૂ અપ કરશે તો પૈસા આપણે જવાના છે. કોર્પોરેટ ગવર્નન્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એટલે કોઈ બી આમાંથી ટ્રિગર થાય. પ્લસ બહુ બધા ફેક્ટર્સ છે. આઈ હેવ જસ્ટ ગિવન 4 ટુ ઇલસ્ટ્રેટ ધીસ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે મને પર્સનલી બહુ હેલ્પ કરે છે, વિચ ઇઝ સ્વિચ સેલિંગ. ઘણી વાર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સેલ અ કંપની, કેમ કે આપણે ગમે તે વિચારીએ પણ એમ માનો આપણું ટાર્ગેટ બી નથી આવ્યું, અચ્છા આપણે એની અંદર હજી એવું મોમેન્ટમ બી નથી બંધાયું, પણ એમ માનો તમે કંઈક લીધું છે, એક એવરેજ બિઝનેસ છે, 10-12 રૂપિયામાં લીધો છે, હવે એનો ભાવ સમાવ માર્કેટમાં તેજી જે અત્યારે છે અને અત્યારે બધાને અપ્લાય કરે છે, કેમ કે બધાના પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ છે જે ક્વોલિટી નથી એટલી સારી, રાઈટ? આઈ એમ શ્યોર કદાચ બધા ઓપનલી નહીં કે પણ દરેકની પોર્ટફોલિયોમાં કોઈ એવી કંપની હશે, કોઈ એવો જૂનો અમરીશ પુરી હશે, પ્રાણ હશે, કે જે વિલન છે પોર્ટફોલિયોનો અને થોડો બિચારો વધ્યો છે. તો આપણે એને ડાયરેક્ટ વેચવું અઘરું છે, કેમ કે આપણી એવરેજ થી બહુ નીચે હશે. કે આપણે માનો 20 માં લીધું છે, 10 નો ભાવ છે, આપણે સવાર સાંજ એને જોઈએ છે, થાકીએ છીએ. હવે આ તેજી આવી છે એમાં 10 નો 16 થઈ ગયો, આપણો ભાવ તો નથી આવ્યો પણ 16 થઈ ગયો. તો 16માં આને જો તમે સ્વિચ કરી કાઢો, કેમ કે તમારે હવે 16 થી 20 જ જવાનું છે આમ જોવા જઈએ તો, વિચ ઇઝ સે રફલી 25%. અને એમ માનો કે તમે જતા રહ્યા કોઈ સારા ધંધામાં. હવે જેમ કે આઈટીસી મને લાગે છે એવો બિઝનેસ છે જે અહીંયાથી 25% આપી શકે છે એક વર્ષમાં, તો તમારા પૈસા રિકવર થઈ જશે કે નહીં? થઈ જશે ને? તો કેમ તમે એને સ્વિચ સેલ ના કરો? હા, 10 થી 16 ની જર્ની મળી ગઈ, આપણા લોસ ઘણો ઓછો થઈ ગયો, પણ 20 ની રાહ જોઈશું અને 20 ના આવ્યો અને માર્કેટ ક્રેશ થયું અને પાછો 10 આવી ગયો તો શું કરીશું? એટલે સ્વિચ સેલિંગ ઇઝ અ એક્સેલન્ટ કોન્સેપ્ટ ટુ ગેટ આઉટ ઓફ બેડ કંપનીઝ, રાઈટ? આ યાદ રાખજો અને આ તેજીના માહોલમાં પ્લીઝ આનો ફાયદો લેજો.
અમે લોકોએ તો ઝાડુ જ મારી દીધું છે. જે ભંગાર લાગતું હોય જેમાં જેમાં ચાન્સ મળ્યો છે ને બધાને 3 to 1 કરીને કાઢ્યું. કેમ કે અગ્રીડ મે બી આગળ વધી શકે છે પણ કઈ વાંધો નથી, આપણે બીજામાં કમાઈ લઈશું, પણ એટલી જ ક્વોલિટી તો આપણા પાસે આવી જાય. અચ્છા, સ્વિચ સેલિંગ નો બીજો કોન્સેપ્ટ એ બી છે કે જ્યારે અણસણ વેલ્યુએશન થઈ જાય, જેમ આપણે કમ્પાઉન્ડિંગમાં વાત કરી, રાઈટ? તો મારે તમને નેક્સ્ટ ગ્રાફ બતાવ, આઈ હોપ આવે, કેમ કે બહુ જ ઇનક્રેડિબલ ગ્રાફ છે. હું 1 મિનિટ રાહ જોઈશ, કદાચ સ્ક્રીન પર આવે તો. આવી ગયો. ઓકે, લવલી. હવે તમે આ જોશો ને તો આ ગ્રાફ છે વિપ્રોનો, બરાબર? 1999-2000 માં એને વિપ્રોએ એની હાઈ મારી, એના પછી એ હાઈ આવતા 2020 લાગ્યા. તો તમે ખાલી ઇમેજિન કરો, તમારી પાસે કોઈ કંપની છે, એટલી બધી, આ નોર્મલ એની રેન્જ છે, રાઈટ? એ રેન્જ કરતા એક 50, 40, 100x વધી ગયો બહુ જ ટૂંક સમયમાં. તો તમે આ વેચી કાઢો તો તમે કેટલું બીજું લઈ શકો, રાઈટ? આજે તમને બીજો એક્ઝામ્પલ આપું તો રાધાકિશન દામાની શું કરી રહ્યો છે? હી ઇઝ ડુઇંગ ઓનલી વન થિંગ. એ શું વિચારે છે કે ભાઈ મારી પાસે ડીમાર્ટ કંપની છે, અત્યારે માર્કેટ એને ગાંડા જેવું વેલ્યુએશન આપે છે, હું આમાં થોડું વેચીને એવા બિઝનેસીસ લઉં છું જે લાઈફ ટાઈમ રહેવાના છે. સિમેન્ટ હોય કે જે રિયલ બિઝનેસીસ છે, જેની જરૂરિયાત છે ને, બહુ સસ્તા વેલ્યુએશન પર છે. તો હી ઇઝ યુઝિંગ હિઝ સ્ટોક એઝ અ કરન્સી ટુ બાય અધર બિઝનેસીસ, રાઈટ? અને એ સ્વિચ સેલિંગ છે કે હું એવું નથી કે કેશ ઘરે રાખે, પણ એ વેચીને એવી વસ્તુ લઈ રહ્યો છે કે જે બહુ સસ્તી છે રિલેટિવલી, કેમ કે એની કંપનીનું વેલ્યુએશન બહુ વધારે પડતું છે. તો આ સ્વિચ સેલિંગ ઇઝ અ કોન્સેપ્ટ જે બહુ હેલ્પ કરે છે ઘણીવાર વેચવામાં, રાઈટ? એટલે આ પ્લીઝ મારી ખાસ વિનંતી છે બધાને, જે સારી કંપનીઓ નથી એ પોર્ટફોલિયોમાંથી કાઢવાની ટ્રાય કરજો. હર્ષદ મહેતાની તેજીમાં આપણે જે હમણાં બહુ સારો શો આવ્યો છે, બધાએ જોયો હશે, બહુ મજા કરી હશે, અને એની અંદર એસીસી તમે જુઓ તો ગાંડા જેવું વેલ્યુએશન આવી ગયું. ફાઇનાન્શિયલ્સ ઓટો ઇન 2017-18 વર સ્કાય હાઈ વેલ્યુએશન. એટલે એની અંદર તમે જો સ્વિચ કર્યું હોત ફ્રોમ ધેટ સેક્ટર ટુ ફાર્મા, કેમ કે ત્યારે ફાર્મા સેક્ટર વોઝ ગોઈંગ થ્રુ અ બેડ ટર્ન, રાઈટ? 2015 માં ફાર્માની તેજી પતી, પછી 16-17 માં થોડું ચાલ્યું ને પછી ડાઉનફોલ આવ્યો. હવે એ ટાઈમે જો તમે જે પીક સેક્ટર છે એને વેચીને તમે ફાર્મામાં જતા રહો, તો ફાર્મામાં સારામાં સારી કંપનીમાં જતા રહો, તો કદાચ યુ વુડ હેવ મેડ અ લોટ ઓફ મની. એટલે સ્વિચ સેલિંગ બી હેલ્પ કરે છે વેચવા માટે. આની ઉપરાંત એક બીજી ટેકનિક છે જે મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ, મોટા ભાગના HNIs, મોટા ભાગના PMS એડવાઇઝરીઝ યુઝ કરે છે. એ છે પોઝિશન સાઇઝિંગ ટેકનિક. આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્ટ ટેકનિક that most investors should understand. આ ટેકનિક શેના પર છે? આ એલોકેશન બેઝ સ્ટ્રેટેજી પર છે. આનો મતલબ શું છે કે એમ માનો કે આપણે કોઈ બી એક સ્ટોકને એલોકેટ કરતા હોય છે, રાઈટ? હું તમને કહું કે આ સ્ટોક લેવો છે, તો તમે વિચારશો ને કે ભાઈ આ મારા પોર્ટફોલિયોનો હું 2% આપીશ, 5% રાખીશ, 7% રાખીશ, કોઈ 20% રાખે, પણ બેઝિકલી એક એલોકેશન આપણા મગજમાં હોય છે. અને મોટા ભાગના જે HNIs હોય છે કે જે લોકો સ્ટ્રક્ચર્ડ પોર્ટફોલિયો મેનેજ કરે છે, ઇન અ લોટ ઓફ થિંકિંગ વે, એડોક નથી, બહુ પ્લાનિંગ હોય છે, એ લોકોની ફેમિલી ઓફિસીસ હોય છે, તો એ લોકો જનરલી 5%, 7%, 10%ના બકેટમાં રાખતા હોય છે. એટલે કોઈ આઈડિયા ઓકે લાગે તો 5% એલોકેશન કરે, બહુ ગમી જાય તો 7 હોય, વધારે ગમે તો 10 રાખે. અને એ લોકો શું કરે કે એમ માનો કે ભાવ આ 7% થી ઘટી ગયો અને ફંડામેન્ટલ બધા જ સારા છે, કંપની બહુ જ સારી છે, ગમે છે બહુ જ, પણ 7 બીકોઝ ભાવ પડ્યો એ 7% થી બની ગયો 5% પોર્ટફોલિયોનો, એ લોકો 2% ખરીદી લે છે અને પાછું એને લઈ આવે છે 7%. લાઇકવાઇઝ એમ માનો કે આ બીકોઝ ભાવ વધ્યો, માર્કેટમાં તેજી આવી અને આ 7% બની ગયો 15%, તો એ લોકો એમાંથી થોડું વેચી કાઢે છે અને એ લોકો પાછું એને લાઈન પર લઈ આવે છે. આના હિસાબે શું થાય છે કે એક કન્ટિન્યુઅસ પ્રોફિટ બુકિંગ કરતા જ રહે છે અને જ્યારે ઘટે છે ત્યારે એ લોકો લે છે. ઘણીવાર આપણી જોડે એવું બને છે, રાઈટ? આપણી પાસે કોઈ શેર હોય અને જે તમને એક્ઝામ્પલ આપ્યો કે જે 20 રૂપિયાનો શેર હતો એ 10 રૂપિયા થઈ ગયો, એટલે ઘણીવાર આપણે લીધો જ નહીં હોય, 10 રૂપિયા પર આપણે એવરેજ કરવાની હિંમત નહીં થઈ હોય. પણ આ લોકો બધા શું કરે કે જો ભાવ પડે તો થોડા લે બી ખરા, ઇફ પ્રોવાઇડેડ ફંડામેન્ટલ્સ આર ઇન્ટેક્ટ, ઓબ્વિયસલી, રાઈટ? પ્રોમોટર્સ આર ગુડ, બિઝનેસ ઇઝ ગુડ. તો પછી એક ખાસ એવરેજ કરવો જોઈએ, કેમ કે ગમે ત્યારે તેજી આવશે તો પાછો ભાવ આવી જશે અને જોડે એ લોકોની કોસ્ટ એવરેજ ઘટતી જશે અને પ્રોફિટ કમાઈ શકશે, રાઈટ? એટલે પોઝિશન સાઇઝિંગ આઈ થિંક ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ સ્ટ્રેટેજીસ વિચ એવરીવન શુડ હેવ, બીકોઝ ઇટ વિલ ફોર્સ યુ ટુ સ્ટ્રક્ચર યોર પોર્ટફોલિયો. લાઈક ઘણીવાર આપણે પોર્ટફોલિયો જોઈએ ને તો આપણી પાસે, હું ઘણીવાર જોઉં ને જનક, તો અમે યુ વિલ બી સરપ્રાઇઝ, વી વિલ સી એલોકેશન ઓફ 0.5%. હવે તમારા 100%ના પોર્ટફોલિયોમાં 0.5% એલોકેટ તમે કોઈ એક સ્ટોકને કરો, એનાથી શું ફરક પડે? ચલો અહીંયાથી એ ચોગ્ગો બી મારી દેશે તો તમારા પોર્ટફોલિયોને શું થશે? કશું જ નથી થવાનું, કોઈ જ ફરક નહીં પડે.
તો એનો કોઈ મતલબ નથી. એલોકેટ કરવું હોય તો સરખું એલોકેટ કરો, તો તમને કંઈક વ્યવસ્થિત વેલ્થ બને, રાઈટ? એટલે પોઝિશન સાઇઝિંગ તમને ફોર્સ કરશે સરખી રીતે એલોકેટ કરવામાં અને તમને સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટર બનાવશે. ઓકે, નેક્સ્ટ એક બહુ જ અમેઝિંગ ઓપ્શન છે વિચ ઇઝ કોલ્ડ રિવર્ઝન ટુ મીન. એટલે રિવર્ઝન ટુ મીન એટલે શું કે જ્યાં હતા ત્યાં, રાઈટ? અને મારે આ બતાવવું છે એક ગ્રાફથી. અગેન આઈ હોપ બધાને દેખાય. ઓકે, આ કંપની not visible. Not visible. Okay, let me bold it up. Let me try એક બીજી જગ્યાથી હું ચાર્ટ લઉં. કદાચ મને લાગે છે સ્ક્રીનરના ચાર્ટ્સ એકલા વિઝિબલ નથી. But I want to show this to you because I think it's a very useful chart. Okay. Is this visible on the screen? પ્રણવભાઈ? ના, નથી કોઈ visible. હજુ નેસ્લે વાળી અને કેડબરી વાળી જ સ્ટાઇલ છે, સ્લાઇડ છે. ઓકે ઓકે ઓકે, ઓલરાઈટ. એટલે કોઈ કારણસર એ નથી આવતું, ડઝન્ટ મેટર. હવે મારે જે પોઈન્ટ કહેવો છે રિવર્ઝન ટુ મીન એટલે શું કે જ્યાં હતા ત્યાં. હવે એમ માનો કે રિયાલિટીમાં શું બન્યું છે કે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ નોર્મલ જે ધંધો કરતી હતી, જે ક્વોલિટીના બિઝનેસ હતા, એ બિઝનેસમાં બીકોઝ ઓફ કોવિડ આવ્યું છે એટલે સડનલી એમાં ફોલ આવ્યો છે, રાઈટ? આપણે બધા જ માનીશું. હવે આની અંદર એનું એક મીન હતું. મીન એટલે જે એવરેજ પરફોર્મન્સ. આ ધંધા એટલા સારા નથી. They are not great businesses, but they are average businesses જેમાં આની જરૂરિયાત બી છે. We all take a holiday, we need hotels. આ એક રિયલ રિક્વાયરમેન્ટ છે અને ઘણી સારી કંપનીઓને સેટિસ્ફાય કરે છે. બે સારામાં સારા એક્ઝામ્પલ છે તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ એટલે ઇન્ડિયન હોટેલ અને ઓબેરોય અને ટ્રાઇડન્ટ વાળા વિચ ઇઝ ઈસ્ટ ઇન્ડિયા હોટેલ. આ મારા દ્રષ્ટિએ 2 ટોપ કેટેગરી કહેવાય, જે બેસ્ટમાં બેસ્ટ કહેવાય. હવે તમે ઈસ્ટ ઇન્ડિયા હોટેલ જોશો ને તો છેલ્લા 5 વર્ષથી એ 150, 130, 150 ની રેન્જમાં પડેલો છે, બરાબર? આપણે એમ માનીએ છીએ કે એવો જ ધંધો છે, એનાથી આગળ નથી જવાનું. આ એવું નથી થવાનું કે અહીંયાથી 200-300 થશે, એવી આપણી કોઈ અપેક્ષા નથી. પણ ઇટ વિલ ગો બેક ટુ ઇટ્સ ઓરિજિનલ વેન ધ ઇકોનોમી, વેન કોવિડ ઇઝ ઓવર, બરાબર? કેમ કે કોવિડ પતશે એટલે શું થશે? બધા જ ટ્રાવેલ માટે ભાગશે. રિવેન્જ ટ્રાવેલ કરીને એક કોન્સેપ્ટ આવ્યો છે જેની અંદર ઘણા બધા લોકો કહે છે કે ભાઈ અમે વર્ષથી બહાર જ નથી ગયા તો અમે ઘણું બધું એક્સ્ટ્રા ફરીશું. તો મારી માન્યતા એવી છે કે આવા બિઝનેસીસ વિલ ગો બેક ટુ ધેર મીન. એટલે અત્યારે ઈસ્ટ ઇન્ડિયા હોટેલ 150 ના રેન્જથી કરેક્ટ થયો 75 ને અત્યારે 100 રૂપિયા પર છે. હવે તમને આટલી સારી ગ્રુપ ઓફ કંપની જેનું દેવું ઓછું છે, જેનું નામ બહુ સારું છે, એ અહીંયાથી કદાચ વર્ષમાં કોવિડ પત્યો, વેક્સિન ચાલુ થઈ ગયા, બધે લાગી ગયા અને જો પાછો 150 રૂપિયા મળે તો એ ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ. પણ જો કોઈ ત્યારે તમને એમ કે આ 150 નહીં, આનું ટાર્ગેટ અહીંયાથી હવે 250 છે, એ પ્રોબ્લેમ છે. એટલે આપણા માટે શું છે? વી બાય બીકોઝ ઇટ વિલ રિવર્ટ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પ્લેસ અને ઇટ વિલ ગીવ અસ. આપણો એક્ઝિટ ક્રાઇટેરિયા શું થઈ ગયો? 150 રૂપિયા. આપણે લઈએ છીએ કેમ? કેમ કે કોવિડ થી હેરાન થયેલું છે. અને વેચીએ છીએ કેમ? કેમ કે કોવિડ પતી ગયું છે, ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થઈ ગયો છે, એની પાછી ઓરિજિનલ જગ્યાએ આવી ગયું છે. આના બહુ જ બધા સારા એક્ઝામ્પલ્સ બની ચૂક્યા છે ઇન ધ પાસ્ટ. આપણે મેગીની કોન્ટ્રોવર્સી થયેલી આજથી 5 વર્ષ પહેલા, ત્યારે તમે માનશો નહીં, મેગી નેસ્લેનો ભાવ 6, 6.5, 7,000 રૂપિયા ચાલતો હતો. આ કોન્ટ્રોવર્સી આવી ને તો 4,500 રૂપીસ થઈ ગયો. મને યાદ છે અમે લોકો કે નેસ્લેની પ્રોડક્ટમાં આવું થયું છે, ઓહો. અને ઇટ વોઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અચ્છા, જે લોકોએ લીધું હોત, હું એવું નથી કહેતો કે આજે 18,000 નો ભાવ છે તો તમને એ મળ્યું હોત, પણ તમે જો લો 4,000 માં કે 4,500 માં અને તમને 7,000 પાછો આવે તમે વેચી કાઢો તો બી કેટલા ટકા રિટર્ન થયું? અને એવી તમે નેસ્લે જેવી હાઈ ક્વોલિટી બિઝનેસમાં કમાય તો એક તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. અને સામે સેલિંગ ટાર્ગેટ બી છે. 2002-3 ની સાલમાં કેડબરીમાં બમનો ઇસ્યુ બનેલો, ત્યારે લિસ્ટેડ હતું. અચ્છા, ઇન્ફોસિસમાં હમણાં રિસન્ટલી એક ઇન્સાઇડર ટ્રેડિંગનો ઇસ્યુ બની ગયો, જેમાં ઘણો ભાવ એનો પડ્યો અને એક તક હતી લોકોને ખરીદવા માટે. એટલે રિવર્ઝન ટુ મીન ઇઝ અ વેરી વેરી ગુડ વે ટુ બાય સમથિંગ સો દેટ બીકોઝ ઇટ ઇઝ બિલો ઇટ્સ રેગ્યુલર એવરેજ એન્ડ ઇટ વિલ ગો બેક ટુ ઇટ્સ એવરેજ. આપણે એમાં કોઈ મોટો ગ્રોથ, કોઈ મોટું માર્જિન, કશું બીજું મોટું નથી વિચાર્યું. લાસ્ટ ફેક્ટર્સ, એકચ્યુઅલી આ એક બીજી અલગ દુનિયા છે અને હું એટલો કેપેબલ નથી આને વધારે અંદર જવામાં, પણ ટેકનિકલ ફેક્ટર્સ છે જે ઘણા બધા લોકો યુઝ કરે છે ટુ ડિસાઇડ ઓન સેલિંગ ક્રાઇટેરિયાઝ.
ડીએમએ બહુ જ પોપ્યુલર ડેલી મૂવિંગ એવરેજ કરીને કોન્સેપ્ટ છે કે કોઈ સ્ટોક એના ડેલી મૂવિંગ નીચે આવે કે 200 દિવસ નીચે આવે તો એ ટ્રિગર બની જાય છે વેચવા માટે. ઘણીવાર કોઈ એમ વિચારે કે ભાઈ કોઈ સ્ટોક 20% થી કરેક્ટ થાય ને તો મંદી બેસી ગઈ છે, હવે આને વેચી કાઢો. રિલેટિવ સ્ટ્રેન્થ કરીને બી એક કોન્સેપ્ટ છે જે લોકો યુઝ કરે છે ને ઘણા ટેકનિકલ પેરામીટર્સ છે. અને હું એકચ્યુઅલી રિક્વેસ્ટ કરીશ પ્રણવભાઈને કે કોઈ ખાસ ટેકનિકલ સ્પેશિયલિસ્ટને લાવે સેશન આપવા માટે જસ્ટ ઓન ટેકનિકલ ફેક્ટર્સ ટુ ડિસાઇડ ઓન સેલિંગ ક્રાઇટેરિયા. એટલે મોટા ભાગના ધીસ આર ધ વેરિયસ સ્ટ્રેટેજીસ ધેટ આર યુઝ ટુ ડિસાઇડ વેન એન્ડ હાઉ ટુ સેલ. હવે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ, ઘણા લોકો એમ કહેશે કે ચલો પ્રીતભાઈ તમે વેચવાનું તો બતાવી દીધું, પણ હવે કોઈ એક બે સારા પ્રોફિટ કમાવાના આઈડિયા તો આપો, તો એમાં કમાઈએ તો વેચવાનો તમારી સ્ટ્રેટેજીસ અમે વાપરીએ. તો આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ 2 વેરી ગુડ આઈડિયાઝ જે મને લાગે છે અહીંયાથી રીઝનેબલ રિટર્ન્સ આપી શકે છે ઇન અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. તો ફર્સ્ટ બિઝનેસ છે જે બહુ જ અમને ગમે છે, એનું નામ છે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, અને આ અમદાવાદની કંપની છે. this company is in the business of maize processing ના ધંધામાં છે. એની અંદર એગ્રો ડિવિઝન પણ છે, ટેક્સટાઇલ ડિવિઝન પણ છે, પણ એનો મેઇન બિઝનેસ જો કહીએ તો મેઝ છે, કેમ કે મેઝ કોન્ટ્રીબ્યુટ્સ ટુ 75% ઓફ ઇટ્સ પ્રોફિટ્સ. અને આ કંપનીએ જેટલું બી એક્સપેન્શન કરે છે મેઝમાં જ કરે છે, કોઈ બીજા ક્ષેત્રમાં નથી કરતું. તો આ કંપની ફંડામેન્ટલી શું કરે છે કે મકઈ ખરીદે છે, મેઝ ખરીદે છે અને એમાંથી સ્ટાર્ચ ડેરિવેટિવ્સ બનાવે છે. અને આ પ્રોડક્ટ્સ વપરાય છે જે સારા કંપનીઝ છે ને, નેસ્લે છે, કોલગેટ છે, બ્રિટાનિયા છે, કેડબરી છે, આ બધા ફૂડ પ્રોડક્ટ્સમાં કંપનીનો ની વસ્તુ વપરાય છે. એઝ સ્ટાર્ચ હોય કે એઝ બેકિંગ પાવડર હોય કે એઝ કલરિંગ સોલ્યુશન હોય, તો ઇટ ઇઝ યુઝડ ઇન ફૂડ પ્રોડક્ટ્સ. એટલે આના માટે દેર ઇઝ ઓલવેઝ અ માર્કેટ ફોર ઇટ. એવું કોઈ વર્ષ ગયું નથી કે મેઝમાં માર્કેટ ના હોય. હવે બન્યું એવું કે આ ધીસ ઇઝ ઓન્ડ બાય a gentleman called originally વિજય ગુપ્તા, who passed away, અને અત્યારે મનીષ ગુપ્તા એમનો સન રન કરે છે. આપણા અમદાવાદમાં જ એનું મોટું અહીંયા હાઉસ છે સિંધુ ભવન રોડ પર. અને એટલે છેલ્લા 10 વર્ષમાં કંપનીને અદ્ભુત બનાવી દીધી. કઈ રીતે કે ધ બિઝનેસ ઇઝ બીકમ કમ્પ્લીટલી ડેટ ફ્રી. એટલે કોઈ જ દેવું નથી આ ધંધામાં. તમે બધાને ખ્યાલ હશે કે અનિલ સ્ટાર્ચ કરીને અમદાવાદની એક કંપની હતી જે આ ધંધામાં હતી, પણ એ કંપની ઉડી ગઈ. એ રીતે ઘણા બિઝનેસીસ સાફ થઈ ગયા છે આ બિઝનેસમાં રહીને. પણ ગુજરાત અંબુજા પાસે જબરદસ્ત પકડ છે આ બિઝનેસની, અને એ લોકોના માર્જિન્સ, એ લોકોની પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ થતી હોય છે. બીજો જે મોટો ફાયદો હતો કે લાસ્ટ યર જે મકઈ છે એનો ભાવ લાઈફ ટાઈમ હાઈ બની ગયો. 24 રૂપિયા કિલો મકઈ જતી રહેલી, જે અત્યારે 14 રૂપિયા પર કિલો છે. અને સામે ધંધો તો ફૂલ છે જ, બિઝનેસ ફૂલ ચાલી રહ્યો છે. એટલે આ કંપની જોરદાર પ્રોફિટ બનાવે છે. અને જે એને Q2 હમણાં રિસન્ટલી આવ્યું, એ એની લાઈફનું વન ઓફ ધ બેસ્ટ ક્વાર્ટર્સ હતું. હું તમને દાવાથી કહી શકું છું જે Q3 સુધી એને નફો નથી આપ્યો, એકલો નફો એ Q3 માં આપશે. મને ખબર છે કે ઓક્ટોબર ને નવેમ્બર હેવ બીન એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને ડિસેમ્બરમાં બી અત્યારે એવું લાગી રહ્યું છે કે ઇટ્સ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી. બુકિંગ્સ જોરદાર છે, પ્રોફિટેબિલિટી બહુ જ સારી છે. અને એ લોકોની ખાસિયત શું છે કે એ લોકો છે ને મકઈ 4 મહિનાનું સ્ટોકિંગ કરે છે. મોટા ભાગની કંપનીઓ શું કરે કે 10 દિવસનો સ્ટોક હોય, 15 દિવસનો સ્ટોક હોય. તમે માનશો નહીં, ગુજરાત અંબુજા પાસે 4 મહિનાનો સ્ટોક ઓલરેડી રેડી છે. કેમ કે એની બેલેન્સ શીટ એટલી સ્ટ્રોંગ છે, એટલે સસ્તામાં સસ્તા ભાવે મેઝ ખરીદે છે. અને કદાચ ઇન્ડિયાનું 24 થી 25% માર્કેટ એના હાથમાં છે. અચ્છા, આની ઉપર હેલો, ઓકે, આઈ થિંક કઈક ટેકનિકલ પ્રોબ્લેમ હતો. આઈ હોપ આઈ એમ ઓલરાઈટ. સો ગુજરાત અંબુજામાં બીજું ઇન્ટરનલ અપ્રુવલ થઈ રહ્યું છે બીજા 300-400 કરોડનું, વિચ ઇઝ કમ્પ્લીટલી ફ્રોમ ધેર ઓન ફંડ્સ, કોઈ જ દેવું નથી. અને અત્યારે આનો ભાવ 120 છે. અમને એમ લાગે છે કે બાય ધ ટાઈમ Q3 રિઝલ્ટ આવશે, આ અહીંયાથી 150 રૂપિયા બતાવી શકે છે. એટલે બેઝિકલી અહીંયાથી 25% અપસાઇડ પોસિબલ છે. એટલે આની અંદર આપણે 2 ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ કરવા છે. એક બહુ જ સાઉન્ડ બિઝનેસ લેવો છે, બીજું આપણે સેલિંગ ટાર્ગેટ માઇન્ડમાં રાખવું છે. આની અંદર આપણું સેલિંગ ટાર્ગેટ છે 150, અને આપણે આમાં મેથડ યુઝ કરવી છે એવરેજ સેલિંગ પ્રાઇસની. કેમ કે જ્યારે બી 150 છે તો 145 આવે તો થોડો નફો બુક કરો, 150 પર કરો, 155 પર કરો, તો આપણી એક એવરેજ બનશે. રાઈટ? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. આઈ થિંક વન ઓફ ધ ફાઇનેસ્ટ બિઝનેસ, વેરી ગુડ વેલ્યુએશન, હજી બહુ જ સસ્તો છે. ઇટ ઇઝ અવેલેબલ એટ રફલી 10-12 ટાઈમ્સ રાઈટ નાઉ. અને આ બિઝનેસમાં રિવર્ઝન ઓફ મીન પણ લાગે છે, કેમ કે નોર્મલી તેજીમાં આ બિઝનેસને મળે છે 15 થી 18 નું વેલ્યુએશન, અત્યારે ખાલી 12 ના વેલ્યુએશન પર છે. એટલે રિવર્ઝન ટુ મીન બી જો આમાં થાય
અને 15 થી 18 નું વેલ્યુએશન વાગે તો 150 to 180 નો ભાવ આવી શકે. મૂવિંગ ઓન, સેકન્ડ રેકમેન્ડેશન જે મારે ખાસ કહેવું છે એ છે નોસેલ. અગેન મફતલાલ ગ્રુપ કંપની, બહુ ખાસ બિઝનેસ છે આનો, કેમ કે એ શું કરે છે કે રબર કેમિકલ્સ બનાવે છે અને ઇટ ઇઝ અ માર્કેટ લીડર, ઇન્ડિયાનું માર્કેટ લીડર છે, ઇનફેક્ટ વર્લ્ડમાં બહુ હાઈ પોઝિશન પર આવે છે. અને ઇટ ઇઝ બેઝિકલી અ પ્લે ઓન ધ ઓટો સેક્ટર, કેમ કે ઓટો સેક્ટરમાં તેજી હશે તો જનરલી ઓટોઝમાં તેજી હશે, જનરલી ટાયર્સમાં તેજી હશે, જનરલી નોસેલમાં તેજી હશે. એ લોકો અગેન ડેટ ફ્રી બેલેન્સ શીટ છે. અચ્છા, અત્યારે એ લોકોની કેપેસિટી એક્સપાન્ડ ડબલ કરી કાઢી છે. 55,000 મેટ્રિક ટન્સ પર એનમની કેપેસિટી થી આ 1,10,000 મેટ્રિક ટન્સ બની ગઈ છે અને કમ્પ્લીટલી ફ્રોમ ઇન્ટરનલ અપ્રુવલ્સ, કોઈ જ દેવું નથી અને દે આર વેરી નાઇસલી સેટઅપ ટુ ડુ વેરી વેલ. મને એમ લાગે છે કે આનો ભાવ કદાચ 140 ની આજુબાજુ હતો. ધીસ કેન વેરી ઇઝીલી ગો ટુ 200 ઇન ધ નિયર ટર્મ, કેમ કે અત્યારે એ લોકોનું ગોલ શું છે કે ભાઈ માર્જિન ને નહીં ધ્યાન આપે છે, પણ દે આર ટ્રાઇંગ ટુ ગેટ વોલ્યુમ્સ, કેમ કે એ લોકોએ કેપેસિટી બહુ મોટી કરી કાઢી છે. સો દે આર ટ્રાઇંગ ટુ ગો આફ્ટર વોલ્યુમ્સ. એકવાર વોલ્યુમ્સ આવવા લાગશે તો દેન દે વિલ ગો આફ્ટર માર્જિન, રાઈટ? એટલે નોસેલ પર બી ખાસ ધ્યાન રાખજો. આની અંદર હું એમ કહીશ કે જે ટેકનિક આપણે વાપરવી છે સેલિંગની, એ અગેન એવરેજ સેલિંગ પ્રાઇસ ટેકનિક વાગશે અને આ કમ્પાઉન્ડિંગ સ્ટોક છે, કેમ કે ફંડામેન્ટલી ટાયરનો વપરાશ હોય જ છે રિપ્લેસમેન્ટ માર્કેટમાં આખો ટાઈમ, એટલે એક લેવલનો બિઝનેસ આ કંપનીમાં કાંઈ નહીં રહેવાનું. એટલે આ સ્ટોકને આપણે કમ્પાઉન્ડિંગ એમ જોવાનું છે અને એવરેજ સેલિંગ પ્રાઇસ મેથડ યુઝ કરવાની છે વેચવા માટે, રાઈટ? સો I think this takes me to the end of my talk, where I feel કે I want to summarize આપણે અત્યાર સુધી જે બી વાર્તા કરી એમાં કે સૌથી પહેલી વસ્તુ છે કે પ્રોફિટેબલી વેચો તો સેલિબ્રેટ કરો, બી હેપી અબાઉટ ઇટ. બીજું, ઓલવેઝ હેવ અ સેલ ટાર્ગેટ ઇન પ્લેસ ખરીદતી વખતે. ઓલવેઝ હેવ અ સ્ટ્રેટેજી ટુ પ્રોટેક્ટ પ્રોફિટ્સ એન્ડ મિનિમાઇઝ લોસીસ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને લાસ્ટ, આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે અત્યારે બધાને અપ્લાય કરે છે, થોડીક કેશની પોઝિશન બનાવો. સી આ છેલ્લા 4 વર્ષમાં આપણે જોઈએ તો આપણને 3 થી 4 વાર એવી તક મળી, જો આપણી પાસે કેશ હોત તો આપણે બહુ પૈસા કમાઈ શક્યા. ડિમોન આવ્યું, માર્કેટ પડ્યું, બહુ મોટું ક્રેશ આવ્યું. 2018માં મિડ ને સ્મોલમાં ધમધોકાળ મંદી આવી અને આપણી પાસે જો કેશ હોત તો આપણે કરીને સારા પૈસા કમાઈ શક્યા. કોવિડમાં બહુ જ મોટો ક્રેશ આવ્યો અને કેશ વુડ હેવ હેલ્પ. એટલે તમે વિચારો, છેલ્લા 4 વર્ષમાં 3 એવી તક મળી છે જેમાં લોકોએ કેશ ડિપ્લોય કરીને 100 થી 150% રિટર્ન લીધું છે. એટલે એક કેશ પોઝિશન જો હોય તો કામની છે. અને કેશ પોઝિશન બનશે કેવી રીતે? આપણે નફા પર બેઠા છીએ, આપણે થોડું વેચીશું તો આપણી પાસે કેશ આવશે અને આપણે એનો લાભ લઈશું માર્કેટ પડે, રાઈટ? એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે બધાને આ ધ્યાનમાં રાખવા. થેન્ક યુ. આ મારું ડિટેલ્સ છે, ઇન કેસ કોઈને મારી જોડે કનેક્ટ કરવું હોય તો આઈ કેન બી કોન્ટેક્ટેડ ઓન ધીઝ ડિટેલ્સ. આઈ હોપ ધીસ સેશન વોઝ યુઝફુલ. Thank you very much, Preetbhai. It was a beautiful session. અને તમારી જે વાત હતી કે અમુક બધા પાસે અમરીશ પુરીને પ્રાણ હોય અને ના વધ્યા હોય કે થોડા ઘણા વધ્યા હોય તો એકવાર આ ટાઈમે કાપી અને સારો માલ લેશો તો ફાવશો અને લોસ મેકઅપ થશે ને 2 પૈસા બચશે, એ આપની વાત સારી ને સાચી હતી. હવે આઈ વુડ રિક્વેસ્ટ કે જેને કઈ પ્રશ્ન પૂછવા હોય એક પછી એક પૂછે, આંગળી ઊંચી કરે એટલે પ્રણવભાઈ તમને અનમ્યુટ કરશે. એટલે પ્રણવભાઈ, આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ચેક યોર સ્ક્રીન ને એ પ્રમાણે એક પછી એક બધાને ચાન્સ આપો. નામ બોલજો. થેન્ક યુ. પહેલા જે ચેટ બોક્સમાં ક્વેશ્ચન્સ પહેલા પાર્ટિસિપન્ટ્સે પૂછ્યા છે એ આપણે કવર કરી લેવા છે. હા, એ પહેલા કવર કરો. પરફેક્ટ. ઓકે. જ્યોત્સનાબેન ઠક્કર એ મલ્ટિપલ સ્ટોક્સ એમને લિસ્ટ કર્યા છે, તો એમાં એમની સ્ટ્રેટેજી જાણવી છે. અદાણી ગ્રીન, આપણે સવાલ પૂછવા જાવ. જોઈન નથી થયો તમારથી. બધાને મ્યુટ કરો. પ્રણવ, બધાને મ્યુટ કરો. હા, એક જ સેકન્ડ. આપણે મ્યુટ નથી કરવું. હા, સમીરભાઈ, એક સેકન્ડ. ઓકે,
પ્રીતભાઈ, હા, પહેલો ક્વેશ્ચન છે. Yeah, Pranav, I'll take care of Jyosaben's question. So Jyosaben, Adani Green is a classic example of trailing stop loss. કેમ કે એની અંદર ગાંડા જેવી તેજી છે, સ્કાય હાઈ વેલ્યુએશન છે, અને એ નીચે આવવાનું નામ જ નથી લેતું, અને અહીંયાથી અલગ અલગ લેવલ પર જાય છે. એટલે મોમેન્ટમ બહુ જ છે, વેલ્યુએશન થી ઘણું આગળ છે. એની માર્કેટ કેપ હવે એટલી મોટી થઈ ગઈ છે કે જનરલ નોર્મલ પાવર બિઝનેસની કંપનીઓ કરતા ક્યાંય આગળ નીકળી ગયું. એટલે મારી રિક્વેસ્ટ એવી છે કે આની અંદર તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ સ્ટ્રેટેજી રાખજો, તો તમને મોમેન્ટમ રાઈડ કરવા પણ મળશે, અને એટ ધ સેમ ટાઈમ જો કરેક્શન આવે તો તમે નીકળી શકશો. ડિક્સન ટેકનોલોજી, આઈ થિંક ડિક્સન, એમ્બર, એફલ, આ ત્રણ એ એવી કેટેગરીમાં છે કે જેની અંદર ફ્યુચરનું ભાવિ બહુ જ વધારે છે. એટલે હું આ લોકોને કમ્પાઉન્ડિંગ કેટેગરીમાં મૂકું છું. અને આ ત્રણ કંપનીઓ એવી છે કે જે અહીંયાથી ઘણી મોટી થશે, કેમ કે હમણાં રિસન્ટલી ગવર્મેન્ટે PLI સ્કીમ અનાઉન્સ કરી છે એ લોકોના બિઝનેસીસમાં, વ્હાઇટ ગુડ્સ બિઝનેસમાં. એ ત્રણમાં આ લોકો બેનિફિશિયરીઝ છે, એસ્પેશિયલી ડિક્સન અને એમ્બર. આઈ થિંક એફલ ઇઝ ઇન એફિલિએટેડ માર્કેટિંગ, એટલે એરિયા જુદો બને છે, પણ ડિક્સન અને એમ્બર આર બિગ બેનિફિશિયરીઝ ઓફ ધેટ. તે છતાં વેલ્યુએશન બહુ ઊંચું છે, એટલે જો બહુ વધારે પડતું વેલ્યુએશન આવે તો આપણે કમ્પાઉન્ડિંગની જેમ થોડું વેચી સાઈડમાં રાખી અને યુ બાઇટ બેક when the market corrects. Otherwise you should ride it. એટલે ડિક્સન અને એમ્બર તો આપણે રાઈડ જ કરવું છે. Same thing goes for India Mart also, because it's a platform business. Same thing goes for Apple also. અને MRF મારા દ્રષ્ટિએ ઇઝ અ ક્લાસિક કમ્પાઉન્ડિંગ બિઝનેસ. આપણે લાંબા સમય માટે મૂકી રાખવાનો છે, કેમ કે MRF જેવી કંપની બહુ અઘરી છે હવે પાછી આવી, અને એ જનરેટ કરે જ છે વેલ્યુ. એટલે હું એમ કહીશ કે આની અંદર જે એક જ કંપની છે જે મને એવું લાગે છે કે જેમાં તમારે સાવચેત રાખવાની છે, એ છે અદાણી ગ્રીન, કેમ કે એનું વેલ્યુએશન બહુ વધારે પડતા ઊંચા લેવલ પર છે. ઓકે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી રાઈટ ઇશ્યુ બાકીના સેલ ક્યારે કરી શકાય? I think Reliance Industries partly paid up, so you have the ability to sell. એ તમારી પાસે ઓલરેડી એ તક છે, એ સેપરેટલી લિસ્ટેડ છે, એટલે યુ કેન એક્સરસાઇઝ યોર રાઇટ એન્ડ સેલ ઇટ ઇફ યુ લાઇક ઇટ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની પાર્ટલી પેડ અપમાં, જ્યારે માર્કેટ વધે ત્યારે પાર્ટલી પેડ અપ ફાસ્ટ વધે છે, માર્કેટ પડે તો વધારે ફાસ્ટ પડશે દેન ધ અંડરલાઇનિંગ શેર. ઓકે, એટલે તેજીના માહોલમાં PP ઇઝ અ ગ્રેટ આઈડિયા, મંદીના માહોલમાં પાર્ટલી પેડ અપ ઇઝ અ બેડ આઈડિયા. ઓકે. નૈનેશભાઈ હવે સવાલ પૂછો તમારો. પ્રીતભાઈ, અરે સમીરભાઈ. યસ પ્લીઝ, નૈનેશભાઈ ગો હેડ. લો, હા, નૈનેશભાઈ પટેલ. નૈનેશભાઈ પટેલ, સમીરભાઈ, Ranjanbhai, you will be given a chance. હેલો સમીરભાઈ, મારો પ્રશ્ન પૂછવો છે. અરે ભાઈ, તમે ઉભા રહો, તમને માગશે. નૈનેશભાઈ પ્લીઝ તમારો સવાલ પૂછો. હાજી, હેલો, નૈનેશભાઈ બોલું છું. હાજી. હા, હવે મારે તમને એ પૂછવું છે કે મેં નવીન ફ્લોરિન લીધા હતા 10 ની મૂળ કિંમત 256 ના ભાવમાં. ઓકે. હા, હવે મારી પાસે આજે બી હોલ્ડિંગ છે. હવે હું વિચારું છું કે મને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે કદાચ NSE આવે અને લિસ્ટિંગ BSE પર કરે તો એનું તમારી દ્રષ્ટિએ શું? અને મને અતિ બેસે છે ભાવ. ઇક્વિટીના પ્રમાણમાં એનું રિઝલ્ટ જોઈએ તો 355 ગણી થાય છે. બરાબર. એવું નવીન નું બી નથી, એવું મારુતિનું છે, ફક્ત ઓનલી મારુતિ. મારું ક્વેશ્ચન એ છે કે BSE સ્ટોક એક્સચેન્જ આ ભાવમાં ઇન્વેસ્ટ કરાય કે કેમ? આપણે 5-10 વર્ષનું હોરિઝન રાખી શકીએ. નૈનેશભાઈ, તમારો અવાજ અપ એન્ડ ડાઉન થાય છે, એટલે હું કદાચ સમરાઇઝ કરું તમારો ક્વેશ્ચન, મે બી હું સમજ્યો નથી બરાબર, પણ તમારો સવાલ એ છે કે નવીન ફ્લોરાઇન લાંબા સમય માટે રાખવું કે નહીં, રાઈટ? ઇઝ ધેટ યોર ક્વેશ્ચન? હા. ઓકે, મારા હિસાબે નવીન ફ્લોરાઇન ઇઝ અ કમ્પાઉન્ડિંગ બિઝનેસ. મફતલાલ ગ્રુપનો ધંધો છે, ફ્લોરાઇન કેમિસ્ટ્રીમાં કામ કરે છે, અને કેમિકલ એક એવું ક્ષેત્ર છે ને કે જે આવતા 5 વર્ષ ધમ ધોકાળ થઈ જાય છે, એસ્પેશિયલી જે સ્પેશિયાલિટી કેમિકલમાં હોય. અને નવીન ફ્લોરાઇન ઇઝ અ સ્પેશિયલ કેમિકલ બિઝનેસ. Excellent future, balance sheet very good, group very nice, and they have mastery in this area. આ જે ફ્લોરાઇન કેમિસ્ટ્રી છે ને બહુ અઘરી કેમિસ્ટ્રી છે, અને નોટ એવરીવન હેઝ ધ કેપેબિલિટી ટુ ડુ ધેટ. એટલે ગુજરાત ફ્લોરો એક છે જે આ કામ કરે છે, અને એક નવીન ફ્લોરાઇન છે જે આ કામ કરે છે. એટલે મારી તમને ખાસ સલાહ છે કે આ કંપની આપણે રાખી મૂકવી, અને કોઈ અનશણ વેલ્યુએશન આવે તો કદાચ થોડું પ્રોફિટ બુક કરીને એને કેશમાં રાખવાની, કરેક્શનમાં આ જ કંપની લેવા માટે, પણ બનતા સુધી આ કંપનીનો સાથ નહીં છોડવાનો. હેલો હેલો હેલો,
હેલો આ મારો મેઇન પ્રશ્ન બીએસસી સ્ટોક એક્સચેન્જ લિમિટેડ છે એના બારામાં તો Okay. એમાં ઇન્વેસ્ટ આવવામાં કરાય કેમ? બોમ્બે સ્ટોક એમાં એક્સચેન્જ કરાય, લિમિટેડ. એમાં ડેફિનેટલી કરાય. અને સૌથી મોટું ટ્રિગર આવી રહ્યું છે મારા દ્રષ્ટિએ NSE નું. NSE લિસ્ટિંગ જ્યારે બી આવશે ત્યારે BSE ની વેલ્યુએશન બહુ વધી જશે. હેલો બરોબર. હેલો હાજી હાજી. હેલો હા હેલો કોને સવાલ પૂછવો છે? હા નિરંજનભાઈ હા Yes, please go ahead, નિરંજનભાઈ નિરંજનભાઈ. સવાલ પૂછો. હા હેલો હું પૂછું હા સંભળાય છે, પૂછો. સંભળાય છે? પૂછો સર. હેલો હેલો હા હા સંભળાય છે નિરંજનભાઈ બધા. સવાલ પૂછો. અમને હા આપણે સંભળાય છે. અદાણી ગ્રીન એનર્જી જે છે સ્ટોક હાજી. એમાં એ અંગે શું મંતવ્ય છે? મારું મંતવ્ય એ છે કે અદાણી ગ્રુપ અત્યારે બહુ જ મોમેન્ટમમાં છે, બહુ જ તેજીના માહોલમાં છે. અને હા. અદાણી ગ્રીન એસ્પેશિયલી બહુ જ આગળ થઈ ગયું છે. એનું હા. વેલ્યુએશન બહુ જ ઊંચું છે. અને એની અંદર જે મેં પ્રેઝન્ટેશનમાં જે મેથડ બતાવી એ મેથડનો લાભ લઈ અને ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડ રાખો, જેનાથી તમે અદાણીનું મોમેન્ટમ રાઈડ કરી શકશો અને અદાણી જોડે રહી શકશો. પણ જો કોઈ મોટું કરેક્શન આવ્યું તો તમે નીકળી બી જઈ શકશો. હેલો હેલો અને વોડાફોન આઈડિયામાં શું આઈડિયા છે? આઈ થિંક વોડાફોન આઈડિયામાં આઈડિયા એ છે, નામ સારું છે કે વોડાફોન આઈડિયા, વોડાફોને કમિટમેન્ટ આપ્યું છે કે આની અંદર એ ઘણું કેપિટલ નાખશે. એટલે હવે વોડાફોન આઈડિયા જે પહેલા મર્દ પેલું હતું ને કે ડેડ બોડી થઈ ગયેલું, એ એમાંથી પાછું થોડું જીવતું થયું છે, થોડી જાન એનામાં આવી છે. અને મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ એ કોમ્પિટિશન આપશે આ બાકી બંને ધંધાઓને. આની અંદર નાનો ભાવ છે એટલે ઘણા બધાને ઇન્ટરેસ્ટ પડતો હોય છે. પણ હું એમ જ કહીશ કે ફંડામેન્ટલી આ વસ્તુ ઇઝ નોટ અ ગુડ ફંડામેન્ટલ ઇન્વેસ્ટિંગ બિઝનેસ. આ તમે ટ્રેડિંગ કર્યું, તમે કઈ કમાઈ ગયા અલગ વાત છે, પણ આ એવો ધંધો નથી કે જેની અંદર તમારે મોટું કઈ કામ કરવું જોઈએ. કેમ કે છેવટે તમે કમ્પીટ કરો છો રિલાયન્સ સાથે, અને રિલાયન્સ એની પૂરી કોશિશ કરશે કે વોડાફોન આઈડિયાનો આઈડિયા ઝીરો કરી. બરાબર. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે ચૈતન્યભાઈ. સર વોટ અબાઉટ ટાઇડ વોટર? What about Tide Water? I'm sorry, I did not get it. Did you mention Tide Water? What about Tide, TID, Tide water? Mane, Jayaprakash bhai, I'm not sure about this. Okay. ચૈતન્યભાઈને ક્વેશ્ચન પૂછવો હોય તો Please. I think એની પહેલા અમિતભાઈને બી પૂછવો હતો. અમિતભાઈ પરીખને પૂછવું છે. ઓકે. નમસ્તે પ્રીતભાઈ, એક્સેલન્ટ પ્રેઝન્ટેશન. થેન્ક યુ. તમે બહુ સરસ વાત કરી કે જે પ્રોફિટ થાય એને સેલિબ્રેટ કરો. મારા પપ્પા મને કાયમ કહે કે તમે જે શેર વેચો લેનારો સુખી થવો જોઈએ. તો આ વેલ્યુ સિસ્ટમની વાત છે. થેન્ક યુ ફોર ધેટ. મારો ક્વેશ્ચન ટિસ્કો માટે છે. ટિસ્કો આજે બહુ નવો આવી આપ્યો. ટિસ્કોમાં ઘણા બધા જૂના ઇન્વેસ્ટર ભૂતકાળની ત્રણેક તેજી ચૂકી ગયેલા છે. કરેક્ટ. હા, તો ટિસ્કોમાં શું અમિત છે આપનો? અમિત તારો વિડિયો બંધ કર, તારો અવાજ તૂટે છે, સિગ્નલ તૂટે. નાઉ યુ આર આપને ક્લિયર. સંભળાયું બરાબર ક્વેશ્ચન? યસ અમિતભાઈ, હું સમજી ગયો તમારો ક્વેશ્ચન. અને હું એમ કહીશ કે ટિસ્કોમાં બે ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અત્યારે. પહેલો ફેક્ટર તો એ છે કે સ્ટીલ. ટિસ્કો ઇઝ કમ્પ્લીટલી લિંક ટુ સ્ટીલ સાયકલ, અને સ્ટીલ સાયકલ ધમધોકાર તેજીમાં છે. અને નોર્મલી આજે 6 મહિના છે ટિલ માર્ચ એ સ્ટીલ ટિલ ફેબ્રુઆરી એ સ્ટીલ માટે બહુ જ સારા હોય છે. અને અત્યારે તમે જોશો તો સ્ટીલમાં સખત તેજી, દરેક સ્ટીલ કંપની 52 વીક હાઈ પર છે, રાઈટ? એટલે એ રીતે ટિસ્કોને ફાયદો છે. બીજો જે મોટો ફાયદો ટિસ્કોને થઈ રહ્યો છે કે ધ ગ્રુપ ઇઝ ઇન્ટુ રીઓર્ગેનાઇઝેશન. એટલે ટિસ્કોની અંદર યુકે એસેટ્સ એને સૌથી વધારે હેરાન કરી રહ્યું છે, અને દે આર ટ્રાઇંગ ટુ ફિગર અ વે આઉટ ટુ હેન્ડલ ધેટ. એટલે જો ટિસ્કો એના યુકે એસેટ્સ ને કાઢી શકશે તો પછી મને એવું લાગે છે કે ટિસ્કો અહીંયાથી એક નવા લેવલ પર જઈ શકે છે. અને આની અંદર તમે પ્લીઝ ટ્રેલિંગ સ્ટોપ લોસ સ્ટ્રેટેજી રાખજો, કેમ કે સ્ટીલ સેક્ટર જ્યાં સુધી તેજીમાં છે ત્યાં સુધી તેજી રહેશે, પણ મંદી આવશે તો જે સ્પીડથી આવશે એ આપણે ખબર નહીં પડે, રાઈટ? એટલે બી વેરી કેરફુલ. અચ્છા, બધી સ્ટીલ કંપનીઓમાં ટિસ્કો એક બહુ સારી કંપની વધારે કેમ છે? કેમ કે ઇન્ટિગ્રેટેડ છે. એની પોતાની માઇન્સ છે, આયર્ન ઓરની પોતાની કોલ માઇન્સ છે, એટલે એ પૂરું ઇન્ડિપેન્ડન્ટ છે, જેને કોઈ બીજાની જરૂરિયાત નથી. એટલે એઝ અ કંપની બહુ સારી છે, પણ તે છતાં એ સ્ટીલ સાયકલથી બચી નથી શકતી. વેરી વેલ સેડ. મારો એક આમાં બીજો આગળ ક્વેશ્ચન એ હતો કે તમે જે ટ્રેલિંગ સ્ટોપ લોસની વાત કરી એ ચાલુ બજારે હોય. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે
બીજા દિવસે બજાર ગેપ ડાઉન ખુલે. રાઈટ. હા, તો ગેપ ડાઉન ખુલે અને આ લોકો વેચવાનો ચાન્સ બી નથી આપતા. તમે તો આટલા વર્ષથી ટ્રેડર છો તો એમાં છે ને શું ચાન્સ મળે તમને કહી દઉં. એમ માનો કે આપણે એક્ઝામ્પલ લઈએ, આજે ટિસ્કો છે 630 રૂપિયા, બરાબર. હવે એમ માનો કે કાલે ગેપ ડાઉન સોમવારે ના બને એવું પણ કદાચ ખુલે છે 570 કે 550, બરાબર. હવે તમે તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ એમ માનો 550 રાખેલો ને વાયોલેટ થઈ ગયો, તો તમારે ત્યારે વેચી જ કાઢવાનું. તમારે એમાં બીજું પછી વિચારવાનું જ નથી, કેમ કે ટિસ્કો ઇઝ હાઈલી લિક્વિડ. તમારો માલ વેચતા અડધી સેકન્ડ નહીં લાગે. ઓકે. એટલે એકવાર તમારો ફંડામેન્ટલ પ્રિન્સિપલ વાયોલેટ થયો, યુ આર આઉટ ઓફ ઇટ. પછી ભલે વધે કોઈ બીજું કમાય. સોરી, આપને એવું કેવું છે કે જે દિવસે ઓપન થાય એનાથી ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દેવાનો, બરોબર છે ને? જનરલી તમારો જે હાઈ હોય ને, તમારો જે એક હાઈ પડ્યો હોય ને, જેમ ટિસ્કો 630 છે, તો હું જનરલી એવું માનું કે ભાઈ અહીંયાથી 10 કે 15% નીચે હું એનો ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દઈશ. બીકોઝ ધેટ્સ એન ઇન્ડિકેશન. જો 15% અહીંયાથી કપાય ને તો ઇટ્સ એન ઇન્ડિકેશન કે સાયકલ ફરી છે. 2, 3, 5% તો ડેલી અપડાઉનમાં કપાશે, રાઈટ? એટલે એ હું સ્ટોપ લોસ રાખીશ તો તાત્કાલિક એક્ઝિક્યુટ થઈ જશે. એટલે મારે એક એવો સ્ટોપ લોસ રાખવો પડે જે ઇન્ડિકેટ કરે છે કે ચેન્જ ઇન ટ્રેન્ડ. રાઈટ. છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. ટેકનો ફંડા માટે શું માનું છું? મને ટિસ્કો મેં આજે ચાર્ટ જોયો, મને હાઈલી ઓવરબોટ લાગી રહ્યો છે. આપે જે કીધું તો ટ્રેડિંગ કરી શકાય ખરા? માલ પડ્યો હોય તો વેચીને પછી નીચે લઈએ, એ ટેકનિક માનો છો? ઓલવેઝ ફીલ ફ્રી ટુ ડુ ધેટ. અને એસ્પેશિયલી કોમોડિટી બિઝનેસમાં તો પ્રેમપૂર્વક કરવું, કેમ કે કશું જ ફરક નથી પડતો. કોઈ બીજું કમાશે, આપણે તો નફામાં છીએ. આપણે આપણો નફો ઘરે લાયા, તક મળી, પાછા એન્ટ્રી લીધી, ડઝન્ટ મેટર. અને બીજું, ટિસ્કો મિસ કરશો તો બીજા 10 ટિસ્કો અવેલેબલ છે લેવા માટે. આ માર્કેટમાં તો દરરોજ નવી એટલી બધી ઇન્ફોર્મેશન આવી રહી છે, નવી એટલી તક આવી રહી છે કે આપણે રહી જતા જ નથી. થેન્ક યુ. નજીકમાં મળીએ છીએ પર્સનલી. થેન્ક યુ. ડન છે અમિતભાઈ. પ્રીતભાઈ, મીત પટેલ પૂછે છે કેડિલા હેલ્થકેર ઉપર વ્યૂ તમારો. આપણે એની પહેલા ચૈતન્યભાઈ નું લઈએ, બીકોઝ ઓકે, ચૈતન્યભાઈ વોઝ ઇન લાઇન આફ્ટર અમિતભાઈ. ઓકે, ચૈતન્યભાઈ, આપનો ક્વેશ્ચન. Okay, I think let's move on. Is he there? હા, કેડિલા હેલ્થકેર હવે નેક્સ્ટ. ઓકે, તો મિતભાઈ, કેડિલા એક બહુ અદ્ભુત કંપની છે અને આઈ વિલ ટેલ યુ, આઈ થિંક ઇટ્સ અ ક્લાસિક કમ્પાઉન્ડિંગ કંપની. એટલે આપણે જે એક્સપ્લેન કર્યું કે કમ્પાઉન્ડિંગ કંપનીના જે પ્રિન્સિપલ્સ છે, મારા દ્રષ્ટિએ કેડિલાને ફૂલ્લી અપ્લાય કરે છે. છેલ્લા 3-4 વર્ષમાં બધી ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક મોટો પ્રોબ્લેમ આવી ગયેલો વોઝ અમેરિકન કંપની ઇન્સ્પેક્શન્સ, રાઈટ? નાઉ રિસન્ટલી, because of the kind of help Modi Sahib has done to the American government by making available variety of medicines જે આપણે અહીંયા બનાવીએ છીએ, તો એક અન્ડરસ્ટેન્ડિંગ એવું બન્યું છે કે જ્યાં આપણી કંપનીઓમાં FDA ઇન્સ્પેક્શન ઓછું થઈ ગયું અને જેના હિસાબે આપણી કંપનીઓ એક લેવલ પર આવી ગઈ છે. અચ્છા, એની ઉપરાંત કેડિલા ઇઝ રન બાય વન ઓફ ધ બેસ્ટ ફાર્મા પ્રમોટર આઉટ ધેર. બહુ જ ક્લીન છે, કામકાજ બહુ જ સારું છે. અને જો એ લોકોનું વેક્સિન બહાર આવી જશે, મને કોઈ ડાઉટ જ નથી એ લોકોનું વેક્સિન આવવામાં. એ લોકોનું વેક્સિન આવશે જ. હા, કદાચ બધાથી થોડુંક મોડું આવે, પણ ઇન્ડિયામાં 128 કરોડની વસ્તી છે. એટલે આપણી ગવર્મેન્ટ છેવટે આત્મનિર્ભરના નામે પણ આપણું વેક્સિન વાપરશે. અને જે, ચલો આપણે કદાચ બહુ જાણકાર હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મને તો મોડર્નાનું જોઈએ છે, મને ફાઇઝરનું જોઈએ છે, કે જે અમેરિકામાં વપરાય છે. પણ અહીંયા તો કેટલી બધી પ્રજા છે ગામડાઓમાં અને બીજી બધી જગ્યાએ જે લોકોને આની કોઈ નોલેજ જ નથી. એ બધી જગ્યાઓમાં તો ઇન્ડિયન વેક્સિન જ લાગવાનું છે. એટલે મને એમ લાગે છે કે કેડિલા હેલ્થકેર માટે કદાચ આ એક બહુ જ સારું ભાવિ દેખાય છે મને આગળ. પ્રીતભાઈ, એક વાત કરવી હતી. હાજી. આપણે જે તમે ફાર્મા સેક્ટરની ને FDA ની વાત કરી, હાજી. હું ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થા છે, બાયલેટરલ ચેમ્બર છે US અને ઇન્ડિયા વચ્ચે. એમાં એક ફાર્માનો વેબિનાર હમણાં એટેન્ડ કર્યો. એમાં જાણવા મળ્યું કે અમેરિકામાં અત્યાર સુધી જે નફો મળતો તો આપણી કંપનીઓને, વેરી ટ્રુ, એ નફો ખાસો હવે ઘટી ગયો છે. કારણ કે ટ્રમ્પે શું કર્યું કે 4 કંપનીને અમેરિકાને 4 ભાગમાં વેચી દીધું અને 4 એરિયા આપી દીધા. એટલે એ લોકોની ઇન્ટરનલ કોમ્પિટિશન બંધ થઈ ગઈ અને હવે તારે મારા એરિયામાં વેચવું હોય તો હું કસવા માંડું. એવી રીતે આ લોકોને ખાસા કસ્યા છે અને ભાવો ખાસા નીચે આવ્યા છે. એટલે અમેરિકન કંપની અને પ્રજા બેવને થોડો ફાયદો થયો છે.
આ ટ્રમ્પે સ્ટ્રેટેજી કરી, એટલે એની પ્રોફિટની ઇફેક્ટ આ બધી કંપનીઓ ઉપર શું નહીં આવે? ઓલરેડી આવી ચૂકી છે ને. તમે 2015 થી તમે 19 જોશો તો મોટા ભાગની કંપનીની પ્રોફિટેબિલિટી ઘટી ગઈ છે. જો તમે લુપિન જુઓ, સન ફાર્મા જુઓ, ઓરોબિંદા ફાર્મા જુઓ, કેડિલા બી જુઓ, તો એ લોકોએ 15-16માં જે પ્રોફિટેબિલિટી બતાવી છે એ પ્રોફિટેબિલિટી ઘટવા લાગી. કેમ કે માર્જિન ઘટવા લાગ્યું. માર્જિન કેમ ઘટ્યું? કેમ કે ટ્રમ્પના જે પોલિસી હતી ફાર્મા તરફ, એના હિસાબે એ લોકોના માર્જિન પ્રોફાઇલ ઘટવા લાગ્યો. હવે મારો પોઈન્ટ થોડો અલગ છે કે આ બધી કંપનીઓ છેલ્લા 3 વર્ષમાં આ માહોલથી ગુજરી ચૂકી છે. they are now used to a very competitive regime. they are used to know that ફાર્મામાં કે ભાઈ કોઈ ડ્રગ છે, અહીંયા બ્રાન્ડેડ જેનરિક ઠોકી દો, ત્યાં વેચવાનું ચાલુ કરી કાઢો. 180 દિવસ સુધી એ લોકોને બ્લેન્કેટ ટાઈમ મળે છે જ્યાં સુધી કોઈ બીજું કોમ્પિટિશન નહીં આવે, અને પછી કોમ્પિટિશનની ચાલુ થશે શરૂઆત. તો એ આખો માહોલ બદલાઈ ગયો છે. એ હવે છે જ નહીં, અને આ બધી કંપની યુઝ ટુ થઈ ગઈ છે માહોલ વગર સર્વાઈવ થવાની. એટલે જે કહેવાય છે ને કે બેઝ પ્રોફિટેબિલિટી એ આજના વેલ્યુએશનમાં ઓલરેડી આવી ગયું છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી, ધીસ ઇઝ હાઉ દે આર સર્વાઇવિંગ. મારો પોઈન્ટ એ છે કે બીકોઝ ધીસ કંપનીઝ હેવ ગોન થ્રુ ધીસ, દે હેવ ડન 2-3 ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ. પહેલું એ છે કર્યું છે લોકોએ કે ભાઈ ડોમેસ્ટિક માર્કેટમાં, કેમ કે આપણું માર્કેટ બહુ જ મોટું છે, દે હેવ મેડ શ્યોર કે ડોમેસ્ટિક માર્કેટનો લાભ લે અને એની પ્રોફિટેબિલિટીમાં જોડે. બીજું એ લોકોએ શું કર્યું છે કે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ તરફ જાય, કે જેમ જેમ જેનેરિક પ્રોડક્ટ્સમાં પ્રોફિટેબિલિટી ઘટી છે પણ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સમાં પ્રોફિટેબિલિટી રહી છે. રાઈટ? તમે આજે ડર્મેટોલોજીમાં જાઓ કે તમે એવા કોઈ પ્રોડક્ટ્સમાં જાઓ જ્યાં સ્પેશિયાલિટી છે, તો તમારી પ્રોફિટેબિલિટી રહે છે. એટલે તમે જોશો તો એક્વિઝિશન્સ છે, નવા પ્રોડક્ટ આઈડિયાઝ છે, એ બધા સ્પેશિયાલિટીમાં વધારે કામ થયા છે આ બધી મોટી કંપની. અને હું એવું માનું છું કે હવેની જે પાઇપલાઇન એવી સારી છે કે અહીંયાથી પ્રોફિટેબિલિટી વધશે, ઘટશે નહીં. Any other questions, please? ગોરધનભાઈ પટેલ, હા, ગોરધનભાઈ પટેલ પૂછે છે ડિક્સન ટેકનોલોજી. આઈ થિંક પ્રીતભાઈએ ઓલરેડી કવર કરી દીધું. Yes, I have covered that. And I think Adani Power 2 દિવસમાં વધ્યો, પણ I think that is Adani Group. Adani Group અત્યારે એક અલગ જ લેવલ પર છે. એટલે as I said, જ્યારે બહુ જ બધું ગાણા જેવું થવા લાગે ત્યારે always be cautious, but ride it. આ ચાન્સ મળે છે તો કેમ નહીં, પણ તૈયારી રાખવાની. આમ પેલો છે ને કે એક પગ ઘરની બહાર રાખવાનો, એક પગ ઘરની અંદર, એવી રીતે રાખવું. પ્રીત, હાજી, ઝાયડસ વેલનેસ ને જૈન ઇરિગેશન માટે શું છે? I think Zydus Wellness, I really like the business. Again, it's an FMCG business. Pankaj Bhai no group છે, because of the last acquisition they did, they have become 3x in size. એટલે Zydus Wellness, I think, is a fantastic business to own. Great compounding business. And I would just keep it, not do anything with it. Jain irrigation મને નથી ગમતો, because it is not a compounding business. It's a capital intensive business. And in the આટલા વર્ષોમાં they have not done anything great with the business. એટલે મને એમ લાગે કે I don't know what is missing, પણ something is off in that business. જેમાં એ લોકો, see again, હું શેર બજારના ભાવની નથી વાત કરતો, કેમ કે પ્રાઇસ કેન ગો અપ એન્ડ ડાઉન, એના કારણો ઘણા જુદા હોય છે. હું ધંધાની વાત કરું છું કે એઝ અ બિઝનેસ જૈન ઇરિગેશન ઇઝ અ પ્રીટી એવરેજ બિઝનેસ. એક હવે આપણી સોસાયટીમાં પણ રાખ, સારું. યસ લલિતભાઈ, ડન છે. હવે બીજા કોઈ ખાસ ના હોય તો we can summarize if everybody is fine. Thank you very much. હાજી, પ્રમુખશ્રી પ્રશ્ન પૂછી શકું? હા, પૂછી લો, ચલો જલ્દી. હા, વેરી ક્વિકલી. પ્રીતિ, ગવર્મેન્ટના જે ડિસઇન્વેસ્ટમેન્ટની કંપની છે BPCL કન્ટેનર કોર્પોરેશન, મને એવું લાગે છે કે ન્યૂઝ જીવન ચાલે છે. કન્ટેનર કોર્પોરેશનમાં આજે BCL વાત આવે છે, લેન્ડની વાત આવે છે, અને મને એક આખો ગેમ પ્લાન લાગી રહ્યો છે આ લોકોનો. તો એના માટે તમારું શું કેવું છે? અને કન્ટેનરમાં તમારું કઈ રીડિંગ કે સ્ટડી હોય છે સ્પેશિયલ? છે ડેફિનેટલી. મને બહુ જ ગમે છે કન્ટેનર. આઈ થિંક કદાચ ગવર્મેન્ટની ક્ષેત્રમાં વન ઓફ ધ બેસ્ટ રન બિઝનેસ છે. મોનોપોલી છે, બેલેન્સ શીટ એકદમ ક્લીન છે, કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. તમારે રેલ બેઝડ ફ્રેટ કરવું હોય તો તમારી પાસે કન્ટેનર કોચ સિવાય રસ્તો જ નથી. ઇવન પ્રાઇવેટ પ્લેયરને કોઈ રસ્તો નથી કે they have to go to them. અને જે ગેટવે જેવી કંપની છે, જે લોકોની પ્રાઇવેટ રેલ નેટવર્ક છે, બહુ નાની છે, બહુ લિમિટેડ છે, પહોંચી જ નથી વળતું. ત્રીજું જે સૌથી મહત્વનું છે કે આગળ જતા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ ચાલુ થઈ રહ્યા છે, અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ કન્ટેનર કોર્પ જે કામ કરવાનું છે એ
તો એ છે ને જે ટ્રેન જે લોકોના ડબ્બા આવવાના છે ને એ ડબ્બા ડબલ છે આમ સાઈઝમાં, અને એની જે વિથ ને એની કેપેસિટી એટલે 4x સામાન લઈ શકશે પહેલા કરતા, રાઈટ? અને એ ઓન ધ વર્જ ઓફ રેડીનેસ છે. અગેન ગવર્મેન્ટ છે એટલે વર્જ નો મતલબ શું થયો? વર્ષ. પ્રાઇવેટ હોય તો વર્ષ નો મતલબ થયો 2 મહિના. એટલે કન્ટેનર કોર્પ બહુ સરસ વસ્તુ છે, એમાં કોઈ મને ડાઉટ નથી. ડિસઇન્વેસ્ટમેન્ટ એક બહુ કોમ્પ્લેક્સ ટોપિક છે, કેમ કે થાય છે શું કે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત આવે અને ભાવ વધે પછી વાત જતી રહે, એટલે ડિસઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે આપણે એની વાત કરીશું. અત્યારે ઇટ ઇઝ ઓનલી સ્પેક્યુલેશન. વી હેવ નો આઈડિયા વોટ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ ડુ. ઇન્ટરેસ્ટ દેખાય છે, નથી મળતું, સ્ટોરીઝ છે, કશી સમજ નથી પડતી. પણ કન્ટેનર કોર્પ એઝ અ બિઝનેસ મને ગમે છે. આઈ ડેફિનેટલી થિંક ઇટ્સ અ ગુડ બિઝનેસ ટુ હેવ ઇન ધ પોર્ટફોલિયો. આપે જે કીધું એ 1 મિનિટ વધારે લઉં આપની. 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છેલ્લા 15 દિવસથી નીકળ્યો છે. 400 રૂપિયા, 400 રૂપીઝ અને 412 રૂપિયાનો ભાવ છે. તો આ ભાવે શું માનવું છે આપનું, એઝ યુ અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ? While I do, I think fundamentally જો આ વેચાઈ જશે તો 600 રૂપિયા પરનો ભાવ છે. ગ્રેટ, થેન્ક યુ. પ્રીતભાઈ, ગુજરાત. થેન્ક યુ એવરીબડી. સમીરભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન મારા તરફથી, ઇફ યુ અલાઉ. હા, પૂછી લો. અરે સર, ગુજરાત પીપાવાવ પોર્ટ કવર કરો છો તમે? કરીને થાકી ગયા. ગુજરાત પીપાવાવ વેલ્યુ બહુ લાગે છે એમાં, ખબર નહીં બિઝનેસ આ છે ને વેલ્યુ ટ્રેપ જે અને શબ્દ બન્યો ડિવિડન્ડ છે yield બહુ સારું છે એનું, બહુ સારું છે. પણ આગળ પ્રોબ્લેમ ગ્રોથ શું છે નથી તમને થતો. સમજાવું. ફંડામેન્ટલ પ્રોબ્લેમ શું છે કે પોર્ટ બિઝનેસમાં સૌથી મોટો હાથી કોણ બની ગયો છે? અદાણી, મુન્દ્રા, બરાબર? અદાણી પોર્ટ. અદાણી પોર્ટ ઇઝ નાઉ કેપ્ચરિંગ મોર દેન 70% ટ્રેડ ઇન ઇન્ડિયા, રાઈટ? હવે પીપાવાનું રેલેવન્સ શું રહ્યું એની સામે, રાઈટ? પીપાવ ઇઝ ઓન્ડ બાય મર્સ્ક, એટલે એમએનસી છે. અમે લોકો બહુ જ એક્સાઇટેડ હતા 5 વર્ષ પહેલા કે વાવ, આના જેવી તો કંપની જ નથી, ડિવિડન્ડ ડીલ સારું, સસ્તો છે. 2 વર્ષમાં થાકી ગયા. સસ્તો છે, સસ્તો જ છે એમ. એટલે ડાયનામિક્સ એની અગેન્સ્ટ છે, કેમ કે કેવી રીતે કમ્પીટ કરશે? અદાણી તો આગળ જ જવાનું છે, એટલું મોટું થઈ ગયું છે કે આઈ ડોન્ટ નો કોઈ બીજું ઉભું રહી શકે છે. ઓકે, ઇનફેક્ટ હું એમ કહીશ પીપાવા વેચીને અદાણી પોર્ટ લઈ લે. કદાચ અદાણી ગ્રુપમાં જો એક એવો બિઝનેસ હોય જે જેન્યુઇનલી બહુ જ મોટો ને બહુ સારો બિઝનેસ છે, એ કદાચ અદાણી પોર્ટ છે. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. થેન્ક યુ. બહુ મજા આવી અને યુ સેટિસ્ફાઈડ ઓલ ધ પીપલ બાય ધેર આન્સર્સ, અને લોકો તમારા આઈડિયાનો, સજેશનનો અને લોજિકનો અમલ કરે એવી મને ખાસ બધાને વિનંતી છે કે જેથી તમે નુકસાન ઓછું કરી શકો અને તમે ઇન્વેસ્ટ કરીને 2 પૈસા કમાઈ શકો. તો બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ ટાઈમમાં કચરો સાફ કરો અને એકદમ ટોપ ક્લાસ સ્ક્રિપ્ટ જે 20-25% તમને લાગતું હોય કે રિટર્ન આપી શકે એવું ઇન્વેસ્ટમેન્ટ ડિપ્લોય કરો. થેન્ક યુ વેરી મચ પ્રીતભાઈ. આઈ એમ સોરી આજે તમને આવકારવામાં ફુલહાર કે મોમેન્ટો નથી આપી શકતા, પણ we'll catch up again. Thank you very much. Done, sir. Thank you so much. Absolute pleasure. થેન્ક યુ. Bye everyone. આવજો. Thank you very much. Thank you. Thank you.